ટૂંકમાં આપણે જ્યારે પણ નિર્ણય લેતા હોઈએ ત્યારે બીજાઓ આ નિર્ણયને કેવી રીતે મૂલવશે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. આપણને લાગે એની જરૂર નથી, આપણે ગમે તેમ મૂલ્યો આપણે તૈયાર છે એવી વાત છે, પરંતુ આપણે જે સમાજમાં એકલવાયા તો નથી, એક સમાજ અંગ છે. અંતેથી આપણે જે કરીએ એની અસર સમાજ તો થતી હોય, સમાજ જે માને જે છે એની અસર આપણે પણ થતી હોય. અંતેથી આપણા દરેક કાર્યની પાછળ આ પ્રકારની પણ એક પરિસ્થિતિ છે કે આ પ્રકારની ગણતરી થવી જોઈએ. કઈ અર્જુનને અર્જુન જોવા મળે ખાસ અત્યારથી જે લોકોને એવું બધાને અનુભવ થાય છે, જે લોકો એક સુધી આપણે સાથ આપતા હતા એ જ માણસો પડી જાય. અમુક વખત માણસ ન મળ્યું છે ને તો ક્યારેક થઈ જાય ત્યારે લોકો શું માનતા થઈ જાય શું કહેવાય. એટલે આગળ તેમ વધ્યું છે. અંતેથી જે લોકો તારા માટે અત્યારે આટલી બધી મહાન માન્યતા ધરાવેલા તે જ માનશે કે આપણે હવે અર્જુન હવે નીકળે. અંતેથી એની નજરમાં પણ ઉતરી જશે. એટલે અર્જુન એમ કે ચાલો ભલે આ ભીષ્મ દ્રોણ વગેરે જે મહાન માણસ છે તે માને કે આ ભરી જાય તો દુર્યોધન તો ખુશ થશે ને. ચાલો દુર્યોધન તો મારી સ્તુતિ કરશે. કેમ? કારણ કે યુદ્ધ નિવૃત્ત્યા સબ ઉપકાર આ યુદ્ધનો વગેરે તો એ દુર્યોધન પહેલો લાભ થવાનો. કારણ કે કોઈ પ્રકારનું યુદ્ધ વગેરે રાજ્ય પ્રાપ્ત થવાનું. એટલે એ તો અર્જુનની દાખલા કરે હા અર્જુન મહાન માણસ છે વગેરે એટલે ના. અને રાજ્ય પ્રાપ્ત એ તો રાજ્ય તો લઈ લેશે અને ઉપરથી પાછો પદ નિંદા કરશે. એટલે કૃષ્ણ શ્લોકમાં એ કહે અવાચ્યવાદાંશ્ચ બહૂન વદિષ્યન્તિ તવાહિતાઃ નિંદन्तસ્તવ સામર્થ્યં તતો દુઃખતરં કિમ. તવ અહિતાઃ આ તારા જે શત્રુઓ છે બહુન અવાચ્યવાદાંશ્ચ વદિષ્યન્તિ. અવાચ્યવાદાન એટલે ન બોલાય એવા શબ્દો, ન બોલાય એવા વેણમાં તારા વિશે આ બાદ ભાગતો પ્રચાર કરશે. પણ એમાં લોકો તૈયાર અનમળે પણ છે. ઘણા લોકો માત્ર પોતે બહુ નથી હોય, ઘણા લોકો પ્રચાર કરે છે અને આ વસ્તુ લોકોમાં જાહેર કરે. ઘણા લોકો દુર્યોધન પ્રચાર એટલે ભીષ્મ દ્રોણ વગેરે તો પોતાના અભિપ્રાય આપીને નથી જાય. દુર્યોધન ચારે બાજુ પ્રચાર કરે છે. હા અંતેથી દુર્યોધન વગેરે લોકો તો તારા માટે એવા ન બોલવાનો બોલશે. નિંદિત સામર્થ્ય અને તારા સામર્થ્યની અત્યંત નિંદા કરશે. અર્જુન તતઃ દુઃખ કરું જરા વિચાર કર. આનાથી વધારે દુઃખદાયક કોઈ વસ્તુ નથી. નિર્જમાં મળી ગયું એના કરતા આ વધારે દુઃખદાયક છે. અંતેથી તે રીતે આ યજ્ઞથી ઉપરથી યુદ્ધમાંથી નિવૃત્ત થયું તે રીતે યજ્ઞથી શંકરાચાર્ય અવાચ્યવાદાન અવક્તવ્યવાદાંશ્ચ બહુ અનેક પ્રકારાન વદિષ્યન્તિ તવાહિતાઃ શત્રવઃ નિંદन्तઃ તુષ્ટયन्तઃ તવ યદીયં સામર્થ્યં નિવાદકવચાદ્યુદ્ધનિમિત્તં તસ્માत् તતઃ નિંદાપ્રાપ્તેઃ દુઃખાत् દુઃખતરં કિમ. તતઃ કષ્ટકરં દુઃખં નાસ્તિ ઇત્યર્થઃ. અવાચ્યવાદાન અવક્તવ્યવાદાન તમે ડરપોક આવું કહે છે આ તો કઈ આ તો અવિધ વાત કહે છે. પછી એક વાર યુદ્ધોની ભાગી જશે અને દુર્યોધનના રાજ્ય પ્રાપ્ત કરશે પછી આવું જ બોલશે કે હજુ તો 5 લાખ માણસ છે એનો કોઈ હિસાબ નથી માર્યા વગેરે. ડરપોક છે આવો છે તે આવી જાતના એ શબ્દો બહેન અનેક પ્રકારાન વદિષ્યન્તિ તવ અધિકાઃ. અધિકાઃ એટલે શત્રુઓ કારણ શત્રુઓ છે આ પ્રકારની વાણી કારણ બન્યું છે. સામર્થ્યમ નિંદંત અધિવસ્તુ શૌર્યમ યો ભીષ્માદિહ પલાયિતઃ. અરે એની શરીરનો ધિક્કાર છે કે ભીષ્મ વગેરે જોઈને પલાયિત થઈ ગયો લોકો એવું કહે છે. આમ કરીને તારા સામર્થ્યની નિંદા કરશે.
ततः दुःखकरण्यकिं तब सामर्थ्य निवात कवचादि युद्धनेस्तम। अर्जुन कितना बड़ा महान पराक्रम कर लगे, निवात कवच हो राक्षसों पर बने विजय प्राप्त करेंगे। उन कहीं खेत कितने नाम में नहीं लीजिए, ठीक नहीं लीजिए, बस भी झूठा नहीं होते। अर्जुन एम मानते हो कि भले नहीं मरवा मैं जितनी दुख तो नहीं समझ नहीं तस्मात् ततः निंदा प्राप्त है दुखात दुख करेंगे निंदा में प्राप्ति वाली दुख गाये हमारा एक बात छूटा। निंदा की सतत संताप है आपकी दिन ये खुली तुम्हारे वस्तु बस समाज के लोग हिंदुस्तान में हमें छोड़ यहाँ प्रदेश में जीवन वही चिंता ना करे, लेकिन वो करिए बहुत स्वतंत्र होता है उनको संपूर्ण करेगा अट्ला अंदर अट्ला वస్తున్నారు આપણે अंदर व्यक्ति नजीक नजीक रहना 2 लाख से जो मांडी का भी हो तो 50 मार आए हुआ नहीं होगा सर, तो जो 50 छोड़ तो 50 निकाल हो गई है मतलब दिखावे तो मदद करना है यहाँ समझना नहीं निकले कहीं पर रखना लेकिन मैं तो मैं बराबर है इन सभा वालों ने समय होता है रात जाने दुख करें जो भी गड़बड़ करने चाहिए इन एक लोग तो कल मदद में आओ अथवा मदद में आओ सके तो इन्हें भी चालू है। इसलिए आज हिंदुस्तान छोटे राजधानी व्यवस्था है मतलब निंदा प्राप्त हो तो दुख करें तथा कष्ट करें दुख निंदा प्राप्त कर जाए व्यवहार कष्टदायी वस्तु को चाहिए उनके भी निर्वांसार आ जाती है निंदा व्यक्ति अर्जुन कहते जीव भगवान બંને एकदम मुश्किल काम है। गुरु वगैरह अनुभव था तो लोगों निंदा तो करवाना है वहाँ लोगों को करवाना है तो निंदा कोई पर गमे तो कर दो निंदा है महाभारत में कोई एवं प्रकार से युद्ध करेगी का गुरुओं सगाओं निंदा करके એટલે મધ્યસ્થ સમાજ અર્થાત આમાં જે સંકળાયા નથી એ લોકો એમ જ કહેવાના એવા પાંડવોએ ગુરુઓને માનીને રાજ્ય પ્રાપ્ત કર્યું એમ કઈ નિંદા કરશે અને યુદ્ધમાંથી નિવૃત્ત થઈ ગયું તો આવા લોકો નિંદા કરશે એ કહે છે કે બીજા પાછા રજ્જુ આ રજ્જુ છે બંને બાજુ પેલું ગાળ્યું છે એટલે પાસ એટલે બંને બાજુ ગાળ્યું આમ ના કેવું થશે પેલી બાજુ તમે જાઓ તો પણ એ પોતાની જનરેશનથી શું કરવાનું બંને કોઈ દૃષ્ટિ તો બંને રીતે આમાં નુકસાન થતું આવે બધી રીતે નિંદા થતી હોય છે પણ તો બધું શું કરવાનું એ કહે છે કે બધી રીતે નિંદાના એક જીવવાની પદ્ધતિ છે હું જે રીતે બતાવું કે બધી રીતે લાભ થાય પ્રશંસન જીવવાનું એના પર આધાર છે કઈ વ્યક્તિની રહેવું છે હજી હું પરિસ્થિતિમાં અત્યારે માણસો એની એમ જ દેખાય છે આમ કરો તો નિંદા પેલી બાજુ નિંદા આમ યુદ્ધ કરો તો હિંસા થાય આમ કરો તો અસર હિંસા આવું નહીં દેખાય છે भगवान आम करके आलाप का आम करके आलाप का बद्दीर के लाभ लाभते हैं बद्दीर के हमारे दुख में दुख रहेंगे भगवान बद्दीर के लागत देखेंगे पहले कई प्रश्न प्रेरणा तो वह प्राप्त स्वर्गम जित्वा भूत्यते मही युद्धाय कृतनिश्चयः बुद्धि से लेकिन तो युद्ध कर रहा हूँ बुद्धि से नाश नहीं युद्ध करता करता मरा से हुआ भारत के युद्ध में ना से तो प्राप्त करते युद्ध जीती है नहीं ऐसे पृथ्वी राज्य प्राप्त नहीं अनेक आपको आनंद हो सकते हैं समझो आप पूरी बैठे मन तो कोई साल से युद्ध करवाना तो युद्ध लाभ होते हैं मेरा लाभ जैसे अर्जुन करोगे कतर न करिए हैं भगवान हमें खबर नहीं युद्ध करी उन्हें શું સારું नहीं जीते तो नहीं जीते तेरे जिसके कोई कहीं निश्चय नहीं देखो हमने नहीं जीती जैसा तो प्रश्न नहीं तो पृथ्वीराज हो तेरा अन्ना मानस हमारे एना को ध्यान है तो रात ऐसे जीती तो राज्य एक तरफ हो क्या कहीं उसके महत्व आपको वो ही महत्व आगे देता मानो तो मरा
है तो पृथ्वी बात नहीं कहता है मराई नहीं तो आप दुख तरफ नजर ना गए मृत्यु में दुख तरफ नजर ना गए तो मृत्यु में कहा है जो स्वर्ग प्राप्त है यही बात है हमको दुख तो तैयार हूँ तैयार के वो जो मनुष्य अनुभव तैयार था इसलिए यहाँ लोगों को मना से तो कहीं राज्य प्राप्त होते क्यों मना से भी तो कहीं प्राप्त होते गंभीर जो माहिर इतना भगवान किसी न प्रक्रिया पास है आप प्रकार ये भजन प्राप्त था इस समय पर भाग्यशाली है भाग्यशाली से तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः हे कौन्तेय तस्मात् उत्तिष्ठ युद्धाय कृतनिश्चयः तन्न न होना है युद्धाय कृतनिश्चयः तन्न युद्ध मारे बराबर निर्णय करने पति होता है युद्ध लगाना बराबर मुझको करना करे समझाए थे युद्धे पुनः क्रियमाणे करुणादिभिः प्राप्यते स्वर्गम् ततस्तं स्वर्गं प्राप्यते जित्वा वा कर्णादीन् पुरान् मोक्ष्यते महीम् पादे प्रवभाव एव इत्यभिप्रायः युद्धे पुनः क्रियमाणे जरा युद्ध की करते ત્યારે આ કારણમાં તેને કયા સામાન્ય યુદ્ધ કરવું જોઈએ યુદ્ધ ન કરવાથી તે કેટલી ધ્યાન આપશે એવું ભગવાનને વિસ્તાર દીધો એને ખાતરીથી અર્જુન યુદ્ધ કરવા પ્રયાસ થશે અંતો જો બધી આપશે યુદ્ધે પુનઃ ક્રિયમાણે आता જ્યારે યુદ્ધ કરવામાં આવશે ત્યારે કર્ણાવલી હતા જો કર્ણ વગેરે એક જ છે તો કોઈ વિવેક અર્જુનને મારી શકે છે તો સુન્ન સનામાં હતું બીજા બધામાં નતું ભીષ્મ દ્રોણ વગેરેમાં ये जो सुन्नत हो गई उसके अर्जुन ने मानना है पांडव ने मानना है कोई नहीं कहना दुर्योधन वहां पर ये ताकत है ये तो जब ये ताकत में हम सुन्नत कर दे ये कहना कौन है अर्जुन मारे जो वो है अर्जुन में कोई प्रकार वहां कौन है इसलिए वो जेल में कुछ चला वाला है भगवान इंद्र का अपमान थे द्रौपदी अपमान थे अर्जुन अपमान नहीं पता है कोई अर्जुन तो दुर्योधन महान महान शत्रु अहीं तो मारे गए थे माँ ने पास सोए गए थे तो सारा 5 पांडव तो हमने सौ थे अर्जुन मरी गए थे शुरू में अर्जुन थे 5 युद्ध पी ये तो हंसे नहीं ये तो खाते वहाँ देखे जैसे पानी क्या वही से सोए कौन ये सह मारे थे मोटे भाई थे या नानो भाई थे और छुट्टी ये हमारे देखा है हाँ अर्जुन कदा था युद्ध में मुक्ति पावे तो मेरा करना है कि मुक्ति पावे ये पूरी सच्चा होगा तो करना भी दिया हुआ है नाना मोटा पावे कभी अन्य से हटा है कि अन्य से ना से आप किसी चीज को बने सर्व प्राप्त होते हटा हटा सर्व प्राप्त मेरे नचनों से सर्व प्राप्त होते जितवावा करानी अकरण वजन को जीत प्राप्त करते जबरा लोगों तो कभी तैयार हो तो बीच में उन्हें कौन मानो तो किसी की तैयार होती बड़ी स्ट्रेटेजी नहीं तैयार करना अब घुमा के कौन पता दृष्टि दिनों करना ने कौन माना देख लो मेरे ये अर्जुन को कार्य बोले देखिए बाबा करना भी में उत्तर के विजय प्राप्त कर दिया करना भी पुराण जितवावा करना वगैरह शरीरों को तो विजय प्राप्त करते हैं भक्त से नहीं तो राणों को विजय प्राप्त करते वैसे नहीं ना पृथ्वी संतक राज्य से नहीं सकते उभय साबे वो लाभ है ये अर्जुन बुद्धि से कह रहे हो हमें नाम में लाभ दिखाए थे यही परिशुद्ध से सक्रिय से उद्युक्त से ऊपर भगवान ने मेरे पहनते तुमको न पूछे तो अर्जुन ने कई नाम मैंने भगवान बोला रहे वो पण अगत्य नहीं હું આપણું નામ દે એ બધી આપણો ખ્યાલ આવે
નામ છે આપણું અનેક નામ હોય છે બધાને એ રીતે કોઈ બોલાવે વિજય કરતી એ પ્રકારનો રિસ્પોન્સ તે પ્રકારનો પ્રભાવ પણ જાગૃત થાય એટલે આમ તો પૂર્વિકરણ નામ જેને બોલાવે એ ભાવ જાગૃત થાય પરમાત્મા નામ જેને બોલાવે એ ભાવ જાગૃત થાય તે પ્રકારનું નામ કૌંતેય એટલે કંકુનો પુત્ર અર્થાત જેનો શુદ્ધ કંકુ એટલે શુદ્ધ કેવા તો કૌંતેય અર્થાત શુદ્ધ કેવાથી ઉત્પન્ન થયો છે તારા જેવા માણસ માટે તું જાતે જ મેદાનમાં આવ્યો છે તો પોતે જ જમાની તૈયારી બતાવે છે અને હવે એ કે વિદ્યાની નિવૃત્તિ થાય તો કોઈ જ યોગ્ય નથી અંતે ભગવાન એમ કહ્યું કે બંને લાભ છે અંતેથી અને શું ફળ છે એટલે આવા વખતે શંકરાચાર્ય यतः एवं तस्मादित्युक्तकान्तेय युद्धाय कृतनिश्चयः ज्येष्ठ्यान् शत्रून् मरिष्यामि वा इति निश्चयं कृत्वा इत्यर्थः अर्जुन ये भगवान ने मान्य नहीं निश्चय क्यों होना है डोंट ऑब्लाइज मी मैं ऑब्लाइज કરવા માટે યુદ્ધ ના કરે અને શરીર જે માટે કર અંતર અર્જુન કરે આ તો તમે કહ્યું માટે કરો તમે કહો માટે કરો યુદ્ધ ચાલે ચાલે જરા નજર તીર વાગે ભાગી જાય યુદ્ધ નહીં કરે એટલે કરવા તૈયાર થાય હોય તો જે બધા યુદ્ધમાં આવે તો પણ એ કાર્ય કરે અગત્યની વસ્તુ એ છે કે કાર્યવાળીની પ્રેરણા અંદરથી પ્રાપ્ત થઈ હોય આપણે માત્ર નિમિત્ત બની શકીએ તેની આંતરિક પ્રેરણા જન્મવા માટે આપણે નિમિત્ત બની શકીએ તો તે કરીને તમને અંદર ના આવી ચાલો તમે સહાય કરો એમાં સહાય કરો લાંબુ ચાલે છે એવું કઈ ક્યાં નથી હવે શું કહે ચાલે છે કઈ કરું દે છે ભગવાન એવું નથી કામ કહે છે થાય વિજય પ્રાપ્ત કર્યું મરિષ્યામિ વા અથવા મરીએ આ વિજ્ઞાન પાસે નહીં હતું તો એવું જો સંકલ્પ બનાવો અમે કેટલા લોકો હિન્દુસ્તાન પાસે આવવા પ્રયત્ન કર્યો બસ અમારે ભારત આવવું હતું તો કૃતન નિશ્ચયમાં જેવા હતા ગમે તે હિસાબે હું ભારતમાં આવી થઈ છે એવા નિશ્ચય સાથે તમે નહીં આવો તો કોઈ દેશ રહેવાશે નહીં પછી ગમશે એવો તો એક બનાવવાનું ઠીક લાગશે તો રહી છે જીત જે રહ્યો નથી કોણ ઠીક લાગે છે કારણ કે આવા વગર બદલાની પગલે મુશ્કેલી બીજી છે નોર્થ ગવર્મેન્ટનો પ્લેન મને ત્યાંથી શરૂ થઈ ગયા અને જેવા મુંબઈ ઉતર્યા ત્યારે ત્યાંથી તમારે ટ્રીટમેન્ટ શરૂ થાય તો ચાલીને આવવું પડે સામાન અડધો છૂટેલો છૂટેલો આવવો હોય લાઈન ઉભારવું પડે પેલા ઇમિગ્રેશનમાં તમે દાદ ના આપે કોઈ પ્રશ્ન પૂછીને મસ્કરી જાઓ તમારી અને પછી ત્યાં તમારો સામાન આવે શું થાય છે ઇચ્છે નામ જાઓ પછી બીજી લાઈનમાં ભાવ કેટલી તકલીફ જેવી 40 થઈ ગયા 4 કલાક આમ ચક્કરના આખડા જેવો દાખલ થાય ત્યારથી જ કર્યું તરત માણસે એરપોર્ટ પછી નહીં થાય પાસે એ કરો પછી આગળ કસ્ટમર ને બધી ટ્રીટમેન્ટ સાંભળી પણ કરતા કરતા તો બહાર નીકળ્યો બે ચાર જંગા પડી ગયા પછી ના આવે તો કોઈ પણ સંજોગોમાં હું તો ભારતમાં દરેક ને કહું કે ત્યાં એક પ્રકારનો કયો અવરોધમાં આવે ને કોઈ જગ્યાએ જાઓ ને તો મને એક પ્રકારનો અવરોધ પાસે અવરોધની વિધિને તમે બહાર કાઢજો અવરોધની અંદર જો એની સૌંદર્ય આપણે જાણવું હોય તો બહારની જે બધી વસ્તુ છે એને આપણે પાર કરવી ઝોપડપટ્ટી કેવી અને ગંદકી કેવી માણસી કહેવાય અને કેવું બોલે છે આ બધું જ્યાંથી આપણે ધ્યાનમાં કોઈનું ગમવાનું નથી આ બધાની પાછળ જે સૌંદર્ય રહેલું છે એ જ જે તમારે જોવું હોય તો આ બધાથી પર થવું પડે અને આ ગમે જેવો કદાચ તંગ નીચે હતા પાણી રહ્યો હોય એટલે દુર્ગંધ બની ત્યાં આવે દુર્ગંધ જે આપણે તંગનો કદાચ ફેંકી દઈએ તો એવું જ અત્યારે
तो अंदर सुगंध जो बाहर गिरने के उन्हें ध्यान न लगे और हमने सुगंध पानी सके तो बाहर गिरने की बस जगह जगह रहे तो समझना तो कोई मुश्किल कार्य आएंगे ये बड़ो मुश्किल ना हो तो ये एक विघ्न आगे तो विघ्न भय ने कारण ये लोग अधम मानस जो प्रारंभ ना करना ना आवश्यक विचार मध्यम हो गया जो प्रारंभ बताए तेरा विघ्न आगे बन जाएगा परंतु उत्तम लोग कहवाते पुनः पुनः विघ्न ही अति हिंदुमान है अनेक विघ्न बारम्बार चुका पर जो लोग छोटे निर्णय करना अलग रहे उत्तम मान सके ये कार्य हाथ में ले गए इसलिए भगवान तो कैसे कर इस बार कहे कहते हैं जहाँ हाजिर ना पाओ कोई आगे सारू लागे सारे सारू ना बोलना है हजू ना कभी इतना मत ही आगे मतलब भगवान ने करो लगे लेकिन वेद शक्ति मनुष्य निश्चय भगवान निश्चय करेंगे होगा जैसे कि पाप लागते हैं दूसरा भगवान युद्ध निश्चय कर पाप भूल गया तो हमारे पाप को कितनी लागते लोगों संहार करते पाप लागते होंगे अब पाप से डरना ना माना पाप भूले उनको भी हमारा युद्ध निश्चय जागृत होगी कोई जगह कार्य में उत्साह जागृत सके कितनी मुश्किलें वर्गी होती हमारी घनी मुश्किलों में एक मुश्किल के है पाप है हिंसा बरोबर सोचे करनी चाहिए हिंसा कहवाए क्या इसकी कहवाए धर्म कहवाए मारे खेतु तो नहीं गिर जाए पाप तो नहीं रहे जे मानस से हमेशा धर्म में मार्ग में चलना हो धर्म में खूब डरता हूँ ये कहते कि भगवान रामचंद्र जी ने एक वस्तु में डर होता सर अधर्म अन्य में डर अधर्म में डर क्योंकि ना भर लिया ये आप खेती करी जाती है एक दियो मोटो डर के पास अर्जुन ने कहा डर काम करवा से पाप लागते तो पाप ना डर थी लेकिन मनावा निश्चय मारा मुझे इच्छा थी जाते ऐसे ही भगवान तुम्हारा गांडी मारा अपना ग्रहण कर सकते नहीं એટલે ભગવાન કહે છે કે હા એ વાત બરાબર છે પાપ તો નહીં લાગે હું કહું છું એવું યુદ્ધ કરશે તો પાપ નહીં લાગે મને લાગશે અહોબત મહત્પાવમ કર્તુમ વ્યવસ્થિતાવયમ યદ્રાજ્ય સુલોભેન અંતિમ કઈ યુદ્ધતા આજે અર્જુને કહ્યું એ રાજ્ય સુખ લોભીને આ રાજ્ય અને સુખના લોભથી અને આ બધા સ્વજનોને નાશ કરવા માટે તૈયાર થયા છે અરે રે શું મહાન પાપ આ પ્રકારનો વિચારાઓ એ મહાન પાપ લાગે હું કરતા તો કરશે અહોબત મહત્પાવમ કર્તુમ વ્યવસ્થિતાવયમ મહાન પાપ કરવાનો નિશ્ચય કરવાનો રહે અને રાજ્ય સુખના લોભને કારણે આ બધા સજ્જનોની હત્યા કરવાના તૈયાર થઈ જાય છે શું ખરાબ છે ના इतना સામાન છે હું કહું છું કે મને સ્વર્ગ પ્રાપ્ત થશે અને મને રાજ્ય પ્રાપ્ત થશે અને મારું યુદ્ધ કરવું નહીં રાજ્ય કે સ્વર્ગની કામનોથી યુદ્ધ કરું એમ કરવામાં સજ્જનોની હત્યા થાય તો મને પાપ જ નહીં કામનોથી પ્રેમ યુદ્ધ કરશે તો પાપ લાગશે એટલે ભગવાન કહે છે કે કામોથી પ્રેરાય નહીં કામોથી મુક્ત થઈને યુદ્ધ કરે એટલે અરજ્ઞ શ્લોકમાં અલગ કરવાની ઉપદેશ આપવાનો છે એનો બીજ ભૂત જે શ્લોક છે એ અરજ્ઞ શ્લોકમાં કહે સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયાજયો ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्यते सुख दुखे समेतत्वा सुख और दुख समान गण्य समेतत्वा मैंने अंदर सुख और दुख में सुख और दुख प्रति समान दृष्टि आते लाभालाभो समेतत्वा कोई लाभ और गैरलाभ दोनों समान गण्य जया जय समेतत्वा जय और पराजय समान गण्य ततः युद्धाय युद्ध युद्ध करता पहला
સુખ અને દુઃખ, લાભ અને ગેરલાભ, જય અને પરાજય એ બંને પ્રત્યે સમાન દૃષ્ટિ રાખે પછી યુદ્ધ થાય. યુદ્ધ પછી યુદ્ધ કરવા તૈયાર થાય. યુદ્ધ કરતી વખતે આ પ્રકારનો નિર્ણય કરાવવો જોઈએ. નહીં એવું પાપમ ન વાપરતી એમ તો બી જે કરશે એમાં તને પાપ નહીં આવે. તો તારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી. અર્થાત મેં યુદ્ધ કર કરો પરંતુ વ્યક્તિગત લાભ માટે. આ તો આગળ ભગવાને કહ્યું ખરું એને જરા ઉત્સાહ પ્રેરવા માંગે કે ગમે તે કહે પોતાનો લાભ થવાનો પરંતુ એ લાભ માટે યુદ્ધ ના કરે. લાભ થવાનો હોય તો લાભ માટે યુદ્ધ કરજો તો યુદ્ધના જે દોષ છે એના લાભ. દરેક કર્મમાં કઈ ને કઈ દોષો રહેલો નથી. જેમ અગ્નિ સાથે હંમેશા કોઈ ને કોઈ માત્રામાં ધુમાડો હોવાનો ધુમાડા વગર અગ્નિ હોય જ ના શકે. તેમ દોષ હોવાની કોઈ પણ કમી નહીં થઈ શકે. અંતે જે કર્મ જયારે કોઈ પ્રકારની કામના છે તે વર્તે વ્યક્તિગત લાભની પ્રેરણા કરવામાં આવે ત્યારે એનો દોષ પણ આપણે પ્રાપ્ત થાય. એટલા માટે શુદ્ધિની એટલી જરૂર છે. ધન શુદ્ધિની, વ્યવહાર શુદ્ધિની. આપણે એટલા માટે આ બધી આટલું દાન કરવું જોઈએ, આટલું પુણ્ય કરવું જોઈએ, આટલું એટલા માટે જે બી વસ્તુ આપણે પ્રાપ્ત કરીએ છીએ એના દોષ પણ એ સાથે આવતા હોય છે. એ દોષમાં તો ખાતા હોવું જોઈએ. અન્ન ખાતા હોઈએ અન્ન પ્રાપ્તિની સાથે જે દોષ આવે હોય એ પણ આપણે ખાઈએ. તો એનાથી મુક્ત થવા માટે શુદ્ધિ સંસ્કારની પ્રક્રિયા આપણે જોઈએ. દરેક વસ્તુનો સંસ્કાર. ભોજન બનાવો પેલા ભગવાનને ભરો નિવેદ કરો અને એટલે એમાં દોષ ન હોય તો દૂર થઈ જાય. ભગવાને અર્પણ કર્યું પ્રસાદ બધું પછી અર્પણ કર્યું એટલે આપણે કહો ભગવાને ગળાઈ જાય તે નહીં. ભગવાન પાસે જે આવ્યું છે બડા પ્રસાદ છે એ રીતે આપણે આહાર કરીએ તો અને ભગવાન પાસે જઈને આવ્યું એટલે ના થાય. પરંતુ આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ હોય તો એનો દોષ નહીં શકે. અર્થાત દરેક વખતે જીવનમાં આ દેશમાંથી મુક્ત થવાનું એવું છે. એટલે કે આ રીતે કોઈ પ્રકારની ગણતરી વગર, જય કે પરાજયની ગણતરી કર્યા વગર, લાભ કે ગેરલાભની ગણતરી કર્યા વગર, સુખ કે દુઃખની ગણતરી કર્યા વગર, સામાન્ય રીતે દરેક કર્મ પાછળ આવી ગણતરી હોય છે. શું ગણતરી છે? સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. કે મને સુખ પ્રાપ્ત થાવ અને હું દુઃખમાંથી નિવૃત્ત થઉં, આ પ્રકારની ગણતરીથી જ કર્મ થતી હોય. ભગવાન જે નહીં એવી ગણતરી વગર કર્મ થાય. સુખ પ્રાપ્ત થાય તોય ઠીક છે, ન થાય તો પણ ઠીક છે. દુઃખ દૂર થાય તો પણ સારું, ન થાય તો પણ સ્વીકાર છે. જ્ઞાન સુખ દુઃખ સમુદ્ર. બસ આટલું. સુખ દુઃખને સમાન ગણવાનો કહેતો કે સુખ પ્રાપ્તિ કે દુઃખ નિવૃત્તિ સામાન્ય રીતે કર્મની પાછળ જે ગણતરી હોય છે એ ગણતરીથી પ્રેરાઈને કર્મ ન કરવું જોઈએ. અને કર્મના પરિણામે સુખ પ્રાપ્ત થાય ચાલો વાંધો નથી, તો પ્રશ્ન નથી. પણ સુખ મને પ્રાપ્ત થાય દુઃખ ન આવે એવું ધ્યાનમાં રાખીને કર્મ કરી દઉં તો એ કર્મ હંમેશા એમાં કોઈ ને કોઈ પ્રકારનો ભોગ અપાવવાનો. કર્મની પાછળ હંમેશા કર્મની જે ક્વોલિટી ગુણવત્તા છે એનો ભોગ અપાય. જેનો મારો વ્યક્તિગત લાભ કે વર્તનની અપેક્ષા હોય તો માતા વ્યક્તિગત વર્તનની અપેક્ષા વગર કર્મ કરે એ ભગવાન બહુ મોટી વસ્તુ કહે છે. તો આ એક શ્લોકની અંદર મહાન છે શ્લોક. ચાલો આની ચર્ચા આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. अंडमव्यक्तसंभवम् अंडस्यान्तः
अनन्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी अप्राप्यते स्वर्गम् जित्वा वा भोक्ष्यते महीम् तस्मादित्युक्तं कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यते। अतो वा प्राप्यते स्वर्गम जित्वा वा भोक्ष्यते महीम्। उभय था लाभ बनने को लाभत्व भारत का युद्ध में मरा से तो स्वर्ग प्राप्त होते यानी जीतते तो पृथ्वी राज्य प्राप्त होते। तस्मात् हम बदीक को लाभ होने कारण युद्धाय कृतनिश्चय सन उत्कृष्ट युद्ध माटे कृतनिश्चय थईने उत्कृष्ट युद्ध करवा माटे तैयार था। जेष्यामि शत्रुन मरिष्यामि वा शत्रु पर विजय प्राप्त करी मरी गई एवं निर्णय दृढ़ निर्णय करने उभो था निश्चय कृत्वा प्रत्येक कार्य आ प्रकार निश्चय चाहिए। तत्र युद्धं स्वधर्म है एवं युद्धमानस्य उपदेशम एवं शृणु। एक और आ प्रकार निश्चय कहियो कि युद्धं स्वधर्म अयुद्ध वाला धर्म है वो निर्णय हो क्योंकि युद्धमानस्य अयुद्ध मारो धर्म से जो कार्य आप समस्त मारो धर्म से युद्धम स्वधर्म इति एवं आ प्रकार निश्चय करो निश्चय पूर्वक युद्धमान से आ प्रकार निश्चय की युद्ध करे उपदेशम एवं सुनो इन शू उपदेश युद्ध करव જોઈએ માત્ર યુદ્ધ માટે નિશ્ચય થયો કે કાર્ય માટે નિશ્ચય થયો એટલું જ પૂરતું નથી પરંતુ એ નિશ્ચય થયા પછી કયા પ્રકારની દ્રષ્ટિ કે કયા પ્રકારની ભાવનાથી કાર્ય કરવું જોઈએ એ પણ અગત્યનું છે। પરંતુ કાર્યનો નિશ્ચય થવો જોઈએ। ભગવાન બતાવ્યું કે બધી જ રીતે તેને લાભ છે। ચાલો હવે તો નિશ્ચય કરીને ઉભો થયો યુદ્ધ કરવા માટે તો પણ અમુક રીતે યુદ્ધ કરવું જોઈએ એ ભાવના જે દ્રષ્ટિથી યુદ્ધ નહીં કરે તો યુદ્ધ વળી પાછું પાપ કરનારું હશે। એટલે કહ્યું કે સુખ દુઃખે તમે કૃત્વા લાભાલાભો જયાજયો પેલી વસ્તુ જય અથવા પરાજય। જો વિજય પ્રાપ્ત થાય તો લાભ પરાજય હોય તો અલાભ ગેરલાભ લાભ હોય તો સુખ ગેરલાભ હોય તો દુઃખ। આમ સુખ દુઃખ જન્મે છે નથી લાભ અલાભ નથી એ જન્મે છે નથી જય અને પરાજય માટે। અને જય અને પરાજય સફળતા નિષ્ફળતા સફળતા મળે તો સુખ થાય નિષ્ફળતા મળે તો દુઃખ જન્મે। અને સામાન્ય રીતે સુખદ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ આ દરેક પ્રત્યેક વ્યક્તિનો એક સ્વાભાવિક આવેગ હોય છે। પ્રત્યેક મનુષ્ય સુખની પ્રાપ્તિ માટે કે દુઃખમાંથી નિવૃત્ત થવા માટે જ કર્મ કરતા હોય છે। કારણ કે એ સુખની પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે આપણો વિજય થાય જ્યારે આપણે સફળતા પ્રાપ્ત થાય। એટલે પ્રત્યેક કર્મની પાછળ સફળતાની ઈચ્છા સ્વાભાવિક જ હોય છે। કારણ કે આપણે એ પ્રકારનો નિર્ણય મનમાં છે કે સફળતા જો મળે તો એ લાભ મળે અને લાભ મળે તો સુખ મળે। આમ જે મનુષ્ય સુખ હંમેશા લાભમાંથી જ મેળવતા હોય લાભને જ સુખ સાથે સાંકળતા હોય કે સુખને લાભ સાથે સાંકળતા હોય એટલે જેવું કે માનીએ કે સુખ બહારથી આવે છે અને તે બાહ્ય લાભ થાય તો સુખ પ્રાપ્ત થાય એ પ્રકારનો જેનો નિશ્ચય છે એ લોકો સુખની પ્રાપ્તિ માટે હંમેશા બાહ્ય લાભ ઈચ્છો ને અને બાહ્ય લાભ ત્યારે જ મળે જ્યારે આપણને કાર્યમાં સફળતા મળે। એટલે મનુષ્ય કાર્યમાં સફળતા ઈચ્છવાનો છે। આમ મનુષ્ય કાર્યમાં સફળતા એટલા માટે ઈચ્છે છે કે એને સુખ જોઈએ છે અને સુખ એ માને છે કે બહારના પદાર્થો પ્રાપ્ત થશે અને માટે સફળતા ઈચ્છે બાકી ન ઈચ્છે।
પણ એવું હોય કે સુખ તો બહારથી નથી મળતું. ધારો કે સુખ તો અંતરમાંથી જ મળે છે, એને બહારની સફળતાની ચિંતા ના હોય. આમ સફળતાની ચિંતા થાય એની પાછળ પણ અવિવેક બતાવે છે. જ્યાં તો આવો અવિવેક ના આપણે વસ્તુ ત્યાંથી જે કરવા કરતા હોઈએ એ બધું અવિવેક પૂર્વક ન થાય, એનું પરિણામ પણ એવું જ આવે. એટલે ભગવાન કહ્યું કે વિવેક પૂર્વક કર્મ કરવું જોઈએ. કર્મ કરવાનો નિશ્ચય થવો જોઈએ કે અમારો ધર્મ છે, આ તમારે કરવું જ જોઈએ. એ નિશ્ચયની પાછળ પણ વિવેક હોવો જોઈએ. એટલે કે છે કે આ તત્વ યુદ્ધાય, આ પ્રમાણે નિશ્ચય કરે, આ પ્રકારની દ્રષ્ટિ છે. યુદ્ધાય વિદ્યસ્વ તો યુદ્ધ નૈવમ પાપમ અવાપ્ત છે. એમ તો તને પાપ નહીં લાગે. આ પ્રશ્ન એ છે, મેં કહું ને અર્જુન તો પાપ ભેરું છે. કર્મ કરીશ તો પાપ લાગશે કે નહીં લાગે? દરેક કર્મની પાસે કોઈ ને કોઈ દોષ રહેલો જ છે. સરળમાં સરળ કર્મ કરી તો પણ કઈ દોષ થાય, કઈ ઈજા થાય, કોઈ લાગે તો કઈ તો થવાનું જ છે. આપણને લાભ થાય એટલે કોઈકને ગેરલાભ થવાનો જ છે. એટલે કોઈની લાગણી જોવાય કઈ તો થાય જ. અંતે જે એ દોષ તો લાગે જ, એટલે એનું પાપ પણ લાગે જ. આમ કર્મ દ્વારા પાપનો સંચય કર્યા જ કરતા હોઈએ તો પછી એનો અર્થ આપણે બંધાય જઈએ. જેમ પાપનો સંચય વધતો જાય તેમ પછી એ પ્રકારના કર્મ કરવાની જે વૃત્તિ છે પણ વધતી જ જાય. એટલા લોકો કર્મથી બહુ ડરે છે. કર્મના બધે જંતુમાં કર્મથી જંતુ એટલે મનુષ્ય બંધાય એમ તો બધું કર્મ છોડી દેવું જોઈએ. જેને અહિંસ કર્મ કરે તો જંતુ બંધાય નહીં. એટલે આજ જે વાક્ય કહ્યું એનું વિસ્તાર આગળ કરશે કર્મયોગમાં. શંકરાચાર્ય સમજાવે છે સુખ દુઃખે તમે તુલ્યો કૃત્વા રાગદ્વેષૌ અપી અકૃત્વા ઉચ્યેતત તથા લાભાલાભૌ જયાજયૌ ચ સમો કૃત્વા તતો યુદ્ધાય યુજ્યસ્વ તત્વ નૈવં વૃદ્ધિં કુર્વન્ન પાપમવાપ્સ્યતિ ઇત્યેષઃ ઉપદેશઃ પ્રાસંગિકઃ. અર્જુન સમક્ષ પ્રશ્ન એ છે કે સ્વાર્થની પ્રેરણા યુદ્ધ કરે, વિજય પ્રાપ્તિની અપેક્ષાથી કે ભવિષ્યમાં અમને સુખ વગેરે મળશે, સગવડ મળશે, ઉપભોગ મળશે, એ પ્રકારની સ્વાર્થની ઈચ્છાને જે યુદ્ધ કરે તો આ યુદ્ધ હિંસા બને. કારણ કે આ સ્વજનોનો, ગુરુઓનો, આ બધાનો જે વધ થવાનો છે એ વધવાથી જરૂર અને પાપ લાગે. કારણ કે સ્વાર્થથી પ્રેરણા કરે છે અને ન કરે તો પાપ લાગે. કારણ કે યુદ્ધ એનો ધર્મ છે અને આપણો જે ધર્મ છે એ ફરજ ન બજાવે તો અકરણે પ્રત્યવાય. જે આગળ સમજાયું કે જે કરવું જોઈએ એ ન કરીએ તો પ્રત્યવાય, તો પાપ લાગે. કારણ કે ન કરવું એ પણ કર્મ છે. પછી કાર્ય આપણી સમજ હોય અને હું નહીં કરું એ પ્રકારનો નિર્ણય એ પણ કર્મ છે ને, એ પણ સંકલ્પ થયો. એ સંકલ્પ શેનાથી પ્રે આવ્યો? એ સંકલ્પ કોઈ સ્વાર્થમાંથી જન્મ હોય. એટલે જે કરવું જોઈએ કે ન કરીએ તો પણ પાપ, અને જે કર્મ કરીએ એની પાછળ જે ઈચ્છા હોય તો એ કર્મના જે દોષ હોય એ બધા આપણને લાગે. દરેક કર્મમાં કારણ કે દોષ હોય અને લાભ પણ હોય. તો દોષ પણ એને જ લાગે જે એ પરિણામ ઈચ્છતો હોય. પરિણામ સાથે લાભ પણ આવે અને દોષ પણ આવે. તો પરિણામનો દોષ છે એ પણ એને લાગે જે પરિણામની ઈચ્છાથી કર્મ કરતો હોય. તો પરિણામ નથી જોઈતું મારે કર્મ ન કરે તો ભાઈ પોતે ફરજ ચૂકી રહ્યો એનું પાપ લાગે. મને પરિણામ નથી જોઈતું એટલે હું કર્મ નહીં કરું. ના પણ તારે કર્મ કરવું જોઈએ, તારી ફરજ છે. એ ફરજ તું નથી, ફરજ ન બજાવે તો તારું ઋણ રહી જાય. સમજી એ લોકોને બધું ગ્રહણ કર્યું છે અને જયારે સારો સમય આવે ત્યારે તું ન આપે ત્યારે કેવું થાય? લોકોને ચાંદા દિવસ કરે આપણે મૂળ અને પછી આપણે જ્યાં પછી કોઈને આવે ત્યારે પછી આપણે ચાંદો ના આપીએ એટલે હું તો માનતો જ નથી. તો દિવસ એટલે હંમેશા આપણે નથી જોઈતું પરિણામ માટે નહીં કરતો. આપણે ફરજ છે અને ફરજ અર્થાત આપણું ઓબ્લિગેશન છે, આપણું રૂલ છે. એટલે બંનેની તકલીફ છે. આ યુદ્ધ કરે પરિણામની અપેક્ષા યુદ્ધ કરે તો પરિણામની સાથે જે દોષ છે એ મળે એટલે પાપ લાગે. અને પરિણામ નથી જોઈતું માટે યુદ્ધ ના કરે
તો જે કરવું જોઈએ ન કરવાને કારણે પાપ લાગે. એટલે અર્જુન કરે છે. નૈવમ એટલે ભગવાન માર્ગ બતાવે છે કે કેમ કર્મ કરાય અને તો પણ પાપમાંથી મુક્ત રહાય. એનું નામ એ યોગ હે કર્મ શું કૌશલમ. કર્મમાં કુશળતા કોને કહેવાય? નૈવમ પાપમ અવાપ્યથી. આ રજૂ કરશે અને રહસ્ય કહેવાય ને. એટલે ભગવાન આ કર્મ રહસ્ય અહીંયા રજૂ કરે છે. નૈવમ એ જ કર્મ કરશે પાપમ ન અવાપ્યથી, તો તેને પાપ નહીં લાગે. કેવી રીતે? સુખ દુઃખે સમય કૃત્વા, એટલે સુખ અને દુઃખને સમાન માનીને. રાગ દ્વેષોથી અકૃત્વા, રાગ અને દ્વેષમાંથી મુક્ત થાય તો જ સુખ અને દુઃખ સમાન હોય. જીવનમાં રાગ હોય કે દ્વેષ હોય તો રાગ વિશે આપણો જયારે સફળ થાય તો સુખ જાય. દ્વેષ હોય એ પણ આપણો પૂર્ણ થાય તો પણ સુખ જાય. રાગ આપણો પૂરો ન થાય તો દુઃખ થાય. દ્વેષ હોય અને એ પૂર્ણ ન થાય તો દુઃખ થાય. રાગ દ્વેષ હોય તો સુખ દુઃખ જન્મ હોય જ નહીં. રાગનો અર્થ એ કે અમુક વસ્તુ થવી જોઈએ એ પ્રકારનો આગ્રહ. દ્વેષ એટલે અમુક ના થવું જોઈએ એ પ્રકારનો આગ્રહ. એવો તો આગ્રહ હોય જ ને. એવું હોય તો બધું બંધ થવાનું. આમ તો થવું જ જોઈએ ને. આ તો જોઈએ છે આવું ના ચાલે, આમ તો ના જ થવું જોઈએ. આ પ્રકારના જે આગ્રહ હોય એનામાં જ રાગ દ્વેષ કેમ જન્મ એટલે ભગવાન જાણે પણ છે. ભગવાન કહે છે કે આ બધાનું કશું કારણ નથી. આમ જ થવું જોઈએ એવી ચિંતા તું શું કામ કરે? છેવટે તો બધી વસ્તુ બતાવો સાચી. જયારે સમગ્ર જગતની રચના સમજીએ ત્યારે મને ખબર પડે કે આપણા વ્યક્તિગત આગ્રહનો કોઈ અર્થ નથી. જેના જગતનું નિર્માણ કર્યું છે અને જે આ જગતનું સંચાલન કરી રહ્યો છે એના સંચાલનમાં આપણે આખો દિવસ આપણે એને જો અંગ્રેજીમાં ટુ સાયન્સ આપણે હંમેશા શું કહેવાય ને આપણે કાંચ અંદર ડુબાડ્યા કરે સતત ને સતત. ભગવાનની આખી સ્કીમ છે એની અંદર સતત આપણે પહોંચપણો કરે. ચાલો આમ કંચુપાત કરો, આમ કરો ને કેમ થવું જોઈએ ને ફલાણું થવું જોઈએ. હવે એ કંચુપાત ન કરીએ આપણે તો કોઈ આગળ બધી જે વ્યવસ્થા છે તે બધી ઘણા વેચાણ કરી છે એને સોંપી દઈએ. તો કેવી સરળ છે. એવી સરળતા આપણે માણી શકતા નથી. એ કેવી વાત છે. તો વિચાર કરો ઘણા રચના કરી છે અને જે બધાનું સંચાલન કરી રહ્યો છે એનું જ આપણે એની ચિંતા સોંપીએ તો આપણને કોઈ પ્રકારનો આગ્રહ રહે. ભગવાન ચોર એવું ઈચ્છે છે કે મનુષ્ય કેવું આગ્રહમાંથી મુક્ત થઈ જાય. આમ જ હોવું જોઈએ અને આમ ન હોવું જોઈએ. ભગવાન એ મને ગમતું નથી કારણ કે તારો એનો અધિકાર નથી. કારણ કે કર્મની એવા અધિકાર જ છે માં ફલે છે. ફળ એટલે કે આ રચના બધી છે એમાં તારો આગ્રહ ના ચાલે કારણ કે એ મારું કામ છે. કર્મ કરવું તારી ફરજ બજાવવું એ તારું કામ છે. અને પછી એના પરિણામે જુદી રચના થાય, જુદી ઉત્પન્ન થાય, જુદી ફળ આવે. એમાં કોઈ પ્રકારનો અભિપ્રાય તારો હોય, તેમાં કોઈ પ્રકારનો આગ્રહ તારો હોય તો યોગ્ય નથી. હંમેશા ઈશ્વરની રચના આપણે ઈચ્છો તો અમુક રીતે જ હોવી જોઈએ. અમુક એમ જ ઈચ્છતા જગત મારી ઈચ્છા પ્રમાણે રચાવવું જોઈએ. તે હું શીખી ગયું એ ભગવાન કે તારી ઈચ્છા પ્રમાણે રચ્યું પણ ક્ષણે ઈચ્છા બદલ્યા કરતા હોય. જે 5 મિનિટ પણ ઈચ્છા આપણી અનુભવ રહેતી હોય તો ભગવાન કંઈ કરે વિચાર તો ભગવાન પણ આ પ્રયત્ન કરે. કોઈ એક માણસની ઈચ્છા પૂરી ના કરી શકે કારણ કે આ માણસ એમાં એવું તરણ લઈએ કે સતત એની ઈચ્છા બદલાવે. તો બાળકને રવિ રવિને કીધું ચોકલેટ આપી વાપવા તો આવવા નથી જોઈતું મારે. કેમ નથી જોઈતું? નથી જોઈતું બીજું કશું જોઈએ છે. તો એમ તેને 10 મિનિટ ભૂખડો કરો પછી આ બધું કાંઈ નથી જોઈતું બીજું જોઈએ છે. આમ જેમ બસ હવે તરણ આપણી પણ ઈચ્છાઓ બદલાવ કરતી હોય છે. સંતોષી એટલું સારું છે કે ભગવાન આપણી ઈચ્છા પ્રમાણે કરતો નથી. નહીતર આપણું શું થાય એની પણ આપણે ખબર નથી. કોઈને ખબર છે કે આપણે ઈચ્છા પ્રમાણે થાય અને શું પરિણામ આવે? કોઈને ખબર નથી. એટલે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય એ જ સારું છે. પણ તો આપણે ઝઘડો કરીએ કે મારી ઈચ્છા પ્રમાણે કેમ ના થયો. આ જે દુઃખ છે એ બધું આપણે સમજી શકીએ છીએ પણ ભાવાર્થ એ છે કે આ બધું દુઃખ આ પ્રકારના આગ્રહોમાંથી જન્મે છે. કઈ પ્રકારનો આગ્રહ તો હોય જ મનમાં. જગત આવું હોવું જોઈએ, કુટુંબ આવું હોવું જોઈએ, સમાજ આવો હોવો જોઈએ, પ્રાઇમ મિનિસ્ટર આવા હોવા જોઈએ, આ આવા હોવા જોઈએ, હું આવા હોવું જોઈએ, શરીર આવું હોવું જોઈએ, મન આવું હોવું જોઈએ, મારે વિચાર આવા જ હોવા જોઈએ, પેલા આવા આ જ જગ્યાએ આગ્રહ 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 હવે કેવું પડી ગયું છે. શંકરજી કોઈ પણ વસ્તુ જેવી છે તે આપણે ક્યારે અનુભવી કે માણી શકીએ જ નહીં. તો ભગવાન કહે છે કે તારા સુખ માટે આ જગત ઉત્પન્ન કર્યું
અને તું મચરાજ કરે આખો દિવસ. પેલું ને સીધે સીધું પેલા છોકરાને કશું કામ કર્યું એમને એમ રમે જ ને મચરાજ કરે. એને બીજું મોટર આપી એવું રમવાના બદલે આમ કાઢે ને પેલું આમથી આમ કરે. ભગવાને જે આપણે રચ્યા બી છે એવો આનંદ માણવાના બદલે સતત એમાં કોઈ ને કોઈ પ્રકારનો ફેરફાર કરવા ઈચ્છા જ હોય છે. સમજો કે આ સુખ પ્રાપ્તિની ઈચ્છા અને દુઃખમાંથી નિવૃત્ત થવાની ઈચ્છા આ આગ્રહ છે. સુખ નામની કોઈ વસ્તુની વ્યાખ્યા આપણે આવી શકતા જ નથી. સુખ એટલે અમુક પ્રકારના સંજોગો. અંતથી એમ જેને કહે કે મને સુખ જેવું છે તેનો અર્થ એ થયો કે અમુક પ્રકારના સંજોગો જોઈએ. બરોબર ને? કેમ મારે દુઃખમાંથી મુક્ત થવું છે એટલે શું અમુક પ્રકારના સંજોગોમાંથી મુક્ત થવું છે. સુખ ને દુઃખ ને બીજું કોઈ વ્યાખ્યા છે. એટલે આપણે સરસ સંજોગો રચવા માંગીએ છીએ અથવા જે સંજોગો રચાયા છે એમાં પરિવર્તન કરવા માંગીએ છીએ. ભગવાન કહે છે કે આ બધી સુખ કર્મ નથી કરતો, સુખ રચના કરવા માંગે છે. કામ ભગવાનની રચના કરવાનું એ શું કરવા માંગે? આપણે કર્મ નથી કરતા પણ શું ઈચ્છે છે? આપણે આપણા કર્મને આ જગતની પરિસ્થિતિ રચવાનું સાધન બનાવી દઈએ છીએ. કર્મ માત્ર કર્મ કરવા સાથે કરતા જુદી વાત છે, પરંતુ આપણા કર્મ દ્વારા આપણે ઈચ્છે છે કે વસ્તુમાં આ પ્રકારનું પરિવર્તન થાય એમ કરીને આ રચના કરવી એ ઈશ્વરનું કાર્ય છે એ આપણે કરવા ઈચ્છતા હોય છે. એટલે કહે છે કે આ સુખદ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિના જે સ્વાભાવિક ઈચ્છા જે આવે છે તેમાંથી મુક્ત થવાની જરૂર છે. એ જ પ્રેરણા કર્મ કરશે. અર્થાત રાગ સુખની પ્રાપ્તિ એટલે સુખ માટે અમુક પરિસ્થિતિ માટે રાગ, દુઃખ નિવૃત્તિ અર્થાત અમુક પરિસ્થિતિ માટે દ્વેષ. આમ આવી રાગ અને દ્વેષની પ્રેરણા કર્મ કરશે અને તો જો પરિસ્થિતિ તેના અનુકૂળ હશે તો તેને સુખ થશે અને નહીં હોય તો દુઃખ થશે. અનુકૂળ હશે અથવા અનુકૂળતા તને દેખાશે તો એને તું ગ્રહણ કરશે. એની જોડે જે જેની સમસ્યાઓ છે એ પણ તારી જશે. એટલે કેવલમ સ્વધર્મ હોય એની કિંમતવા યુદ્ધાય યુજ્યસ્વ. આ કેવળ સ્વધર્મ છે, બસ એટલું જ કામ. આ કર્મ કેમ કરે છે? અમુક વસ્તુ થાય એટલા માટે નહીં, અમુક ન થાય એટલા માટે પણ નહીં. આ કર્મ કરવું એ મારો ધર્મ છે, ઈશ્વરની આજ્ઞા છે અને માટે આ કર્મ કરવું. માત્ર આટલું જ. કારણ કે સ્વાર્થથી પ્રેરણા કર્મ કરવું પ્રેમ કરવું તેમ પરિણામના દોષ લાગે અને કર્મ ન કરવું કરવું જોઈએ તો પણ ન કરવા માટેનું પાપ લાગે. અંતેથી ફળ કામના અંતરેણ પૂર્વન કોઈ પ્રકારના ફળની કામના વગર ફળ કે આપણા આગ્રહો ન હોવાના. રાગ દ્વેષો બી અસત્વ આ પ્રકારના આગ્રહો પણ રાખ્યા વગર. તથા લાભાલાભો જયા જયું છે એ સુખ અને દુઃખ માટે આગ્રહ ના હોય, તેમ લાભ અને ગેરલાભ માટે પણ આગ્રહ ના હોય, તેમ જય અને પરાજય માટે પણ આગ્રહ જ નહીં. તતઃ યુદ્ધાય યુજસ્વ. અને પછી તું યુદ્ધ માટે તૈયાર થા. યુજસ્વ ઘટસ્વ એટલે બરોબર તૈયાર થા. એવમ યુદ્ધમ કુર્વન આ પ્રકારે યુદ્ધ કરતા અર્થાત આ પ્રકારે પોતાની ફરજ બજાવતા પાપમ ન અવાપ્યતિ તો તને પાપ નહીં લાગે, અર્થાત કોઈ દોષ નહીં લાગે. સ્વાર્થથી પ્રેરાયેલા હોય તો દોષ લાગે. ફરજ આપણે ચૂકી જઈએ તો ફરજ આપણે ન બજાવીએ તો પણ દોષ લાગે. પણ અમારો ધર્મ છે, ઈશ્વરની આજ્ઞા છે, એ જયારે કર્મ કરીએ ત્યારે કોઈ પ્રકારના દોષ આપણે લાગતો નથી. અને આ રીતે કર્મ કરવા છતાં પાપથી લેપાતા નથી. નવામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. ભગવાન કહે છે કે ભગવાન તો એથી આવે છે, કર્માણી ન લિંપંતી તો કર્તૃત્વ ભાવના જ નથી. હજી એ તો વાર છે. નમે કર્મ ફલે સ્પૃહા કર્મ ફળમાં કોઈ સ્પૃહા નથી ભગવાન કહે છે. અને કહીએ જેવું લોકો માંગે એવું કરી આપું છું. ભગવાન આ જગતની રચના કરી એમાં એમની કોઈ ઈચ્છા નથી. આ બધા જીવોએ જે પ્રકારની ઈચ્છાઓ કરી એ પ્રકારે અમે રચી આપે અને એવી રચના કરી કે દરેક જીવ પોતપોતાના જે કર્મ છે એ કર્મ પ્રમાણે ભોગ ભોગવી શકે. એમની કોઈ પ્રકારની ઈચ્છા નથી. એટલે કે છે નમે કર્મ ફલે સ્પૃહા. ભગવાન કે મને કોઈ કર્મફળની સ્પૃહા નથી. એ જ રીતે આપણે પણ કર્મફળની સ્પૃહા વગર કર્મ કરીએ તો કોઈ પ્રશ્ન કરે છે પણ આગળ તો ભગવાને કહ્યું કે હે અર્જુન, જો તું હારી જશે તો સ્વર્ગ મળશે અને જીતી જશે તો ભોગ મળશે. કર્મનું ફળ તો હોવું ખરું. તો એનો અર્થ એવું કે કર્મ એવા કર્મના ફળથી પ્રેરણે કર્મ કરવાનું તો કે ના ના, એ તો માત્ર પ્રાસંગિક ઉપદેશ હોય. એ ખરેખર એમાં ભગવાન એ મુખ્ય ઉપદેશ નથી. એટલે આ છે
આ તો બનવાનું છે એમ કરીને ભગવાને કહ્યું કે તું કર્મ કરશે તો ગમે તે પરિણામ તારે માટે સુખકર જ છે, પરંતુ એ જો તું કર્મ ના કરે એટલે કહેશે સ્મૃતિની અંદર તદ્યથા આમ્રે ફલાર્થમ નિમિત્તે છાયાગંધવ અનુત્પદ્યતે એવં ધર્મમ ચાર્યમાણમ અર્થા અનુત્પદ્યંતે નો ચેત અનુત્પદ્યંતે ધર્મ હાનિર્ભવતી. એ કહે છે કે આપણે કેરી ખાવાની ઈચ્છાથી કેરીનો આપણો બીજ રોપીએ, આમ્રે ફલાર્થમ નિમિત્તે, તો નિમિત્ત કયું છે? આપણને આમ્ર ફળ જોઈતું હોય, પરંતુ એ વૃક્ષ જયારે ઉત્પન્ન થાય ત્યારે આપણને જોડે જોડે ફળ તો મળે, પણ સાથે બીજું મળે છાયા ગંધો, એની છાયા પણ મળે, એની સુગંધ પણ મળે. આપણે એની ઈચ્છા નથી રાખી. તેવી રીતે સ્વધર્મથી આપણે કર્મ કરીએ તો છાયા અને ગંધ પણ મળી રહે, અર્થાત સુખ મળે, એ જ વાત છે. પણ આપણે તો કર્મ, આપણે જે રોપેલું વૃક્ષ એ શાના માટે? આમ્રફળ માટે, કેરી માટે. એમાં જોડે જોડે આપણે છાયા અને સુગંધ પણ જેમ મળતા હોય તે જ રીતે ધર્મની ભાવનાથી જયારે આપણે કર્મ કરીએ ત્યારે જોડે સુખ મળે, એ જ વાત છે. એવમેવ ધર્મમ ચર્યમાણમ અર્થાહ અનુત્પદ્યંતે. અર્થ એટલે કે બીજી ભૌતિક સિદ્ધિ પણ પ્રાપ્ત થાય. કદાચ ભૌતિક સિદ્ધિ ન પ્રાપ્ત થાય તો પણ જે ધર્મ જે છે એ તો આપણે પ્રાપ્ત થાય. ધર્મ હાનિ ન ભવતી, ધર્મની હાનિ તો ન થાય. એટલે ધર્મની ભાવનાથી પ્રેરણા કર્મ કરીએ તો અર્થ કામ તો મળવાના સુખમાંથી. એટલે જ મહાત્માઓ કહેતા હોય છે કે અર્થ અને કામ જે છે તે હંમેશા પ્રારબ્ધ પ્રમાણે જ મળતા હોય. આ ધર્મ જે છે એ પુરુષાર્થથી થતો હોય. ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં અર્થ અને કામ છે તો પ્રારબ્ધ કયો અને પુરુષાર્થ કયો? અર્થ અને કામ એ પ્રારબ્ધ વસાત મળે છે અને ધર્મ અને મોક્ષ પુરુષાર્થથી મળે છે. તો હવે પુરુષાર્થ જો કરવો હોય, અર્થ કામ નો પુરુષાર્થ ન કરવો જોઈએ, ધર્મનો પુરુષાર્થ કરવો જોઈએ. અને પ્રારબ્ધમાં છે તો અર્થ અને કામ મળી રહેશે. કારણ કે ન મળે તો પણ ધર્મનો જે સંચય થયો એ તો ખરો. એ મનુષ્ય ટૂંકમાં અર્થ અને કામ માટે પોતાની શક્તિનો વ્યય ન કરવો જોઈએ, ધર્મ માટે પોતાની શક્તિનો પ્રયોગ કરવો જોઈએ. એ આનો હેતુ છે. પરંતુ એમાં પણ તતો યુદ્ધાય યુદ્ધત્વ પાછો આદેશ આવે. ભગવાન અર્જુનને યુદ્ધ કરવાનો આદેશ આપે છે. એટલે પેલા કર્મકાંડ લોકો જોયું, ભગવાને અર્જુનને યુદ્ધનો આદેશ આપ્યો. આ છે તો ખરેખર જ્ઞાનનું પ્રકરણ. આ જ્ઞાનના પ્રકરણો ભગવાને કહ્યું યુદ્ધાય યુદ્ધત્વ, યુદ્ધ કર. એનો અર્થ એ કે ભગવાન આ જ્ઞાન કર્મ સમુચ્ચયની વાત કરે છે કે કર્મ વગર જ્ઞાન એકલું ખપમાં ના લાગે. એકલા જ્ઞાનથી કઈ થાય નહીં, જોડે કર્મ હોવું જોઈએ. આમ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય થાય તો જ મોક્ષ પ્રાપ્ત થાય. એટલે શા માટે આ જ્ઞાનના પ્રકરણમાં ભગવાન યુદ્ધનો આદેશ આપે? એટલે શંકરાચાર્ય આવું લાગે કે કદાચ આવો પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે કહે છે કે ઉપદેશ ઉપદેશ પ્રાસંગિક. આ ઉપદેશ છે કે તું યુદ્ધ કરવા માટે તૈયાર થા, એ માત્ર પ્રાસંગિક છે. કારણ કે આ ક્ષત્રિય છે ને, અને ક્ષત્રિય માટે આ યુદ્ધ શું છે? માત્ર એનો ધર્મ છે. એટલે કે ધર્મનું પાલન કરવું એ અંતઃકરણ શુદ્ધિ અને એક જ્ઞાનનું ઉપયોગી હોવાને કારણે જ કહેવામાં આવે છે, નહીં કે એ જ્ઞાનનું સહયોગી છે. એ જ્ઞાનનું સમુચ્ચય માટે નહીં, પરંતુ જ્ઞાન માટેનું સાધન હોવાને માટે એનો ઉપદેશ આપવામાં આવે છે. એટલે કોઈ આનો અર્થ એવું ન કરો કે ભગવાન જ્ઞાન કર્મ સમુચ્ચય માટેની વાત કરે. હવે આ પ્રકરણનો ઉપસંહાર કરવામાં આવે છે, પૂરું કરવામાં આવે છે, અને નવું પ્રકરણનો પ્રારંભ કરવામાં આવે છે. પ્રકરણ એટલે કે વિષય. તો અત્યાર સુધી વિષય છેલ્લા આટલા શ્લોકોમાં શું હતો? 31 થી માંડીને આ 38માં જે 8 શ્લોકો છે, મુખ્યત્વે ભગવાને સ્વધર્મનો ઉપદેશ આપ્યો. સ્વધર્મમ અભી ચાવેક્ષ્ય, પોતાના ધર્મને ધ્યાનમાં રાખીને પણ ન વિકંપિતું મનઃથી, તારે ચલાયમાન ન થવું જોઈએ. કારણ કે ધર્મનું પાલન કરવાથી તેને લાભ જ લાભ છે. એ 8 શ્લોકોમાં ભગવાન બતાવે છે. એટલે કોઈને એમ કે આ તો ધર્મનો પ્રસંગ છે, તો શંકરાચાર્ય કહેવામાં આવે કે નહીં, આ પ્રસંગ જે છે એ જ્ઞાનનો જ પ્રસંગ છે. ધર્મ જે છે એમાં પ્રાસંગિક વસ્તુ છે. કારણ કે એક સર્વસામાન્ય ભ્રમ છે, એ માટે 11 થી 30 શ્લોકોમાં ભગવાને ઉપદેશ આપ્યો.
અને અર્જુનનો જે વ્યક્તિગત પ્રશ્ન છે એ માટે છેલ્લા આ શ્લોકમાં ઉપદેશ આવ્યો. પણ મુખ્ય વિષય કયો છે? પરમાર્થનો વિષય છે, વ્યવહારનો વિષય નથી. આ શ્લોકમાં વ્યવહારની ચર્ચા છે, છતાં પણ મુખ્ય વિષય કયો છે? પરમાર્થનો છે. એટલે ભગવાન એટલું જ કહ્યું કે વાસ્તવમાં જરૂર મનુષ્યને છે જ્ઞાન. એ જ્ઞાન કેમ થતું નથી? કારણ કે કોઈ પ્રતિબંધ છે. કોઈ પ્રતિબંધ હોવાને કારણે જ્ઞાન થતું નથી. અને તેથી જ્ઞાન થવા માટે એ પ્રતિબંધ દૂર કરવાની જરૂર છે. એ પ્રતિબંધ કેવું દૂર થાય? ધર્મનું પાલન કરે તો. એટલે ભગવાને આ 8 શ્લોકોની અંદર ધર્મ કે વ્યવહારની ચર્ચા એટલા માટે કરી કે જેથી જ્ઞાનની આડે આવેલા જે પ્રતિબંધક છે એ દૂર થાય અને જ્ઞાન પ્રાપ્તિ માટેની ભૂમિકા તૈયાર થાય. એટલા માટે અંતેથી આ કર્મ પણ પરમાર્થનો વિષય છે, વ્યવહારનો નહીં. આ કર્મ જે સ્વર્ગની ઈચ્છાથી કે સ્વર્ગના ફળ માટે કહેવામાં આવ્યું હોત તો વ્યવહારિક ઉપદેશ થાય. આ કર્મ શું છે? જ્ઞાનના સાધન તરીકે પણ અહીંયા ઉપદેશ કરવામાં આવ્યો છે. અંતેથી આ પરમાર્થનું પ્રકરણ છે. એટલે શંકરાચાર્ય કહે છે આગળ, शोक मोह अपनयनाय लौकिको न्याय है स्वधर्म विचावेक्ष्य इत्याद्यैः श्लोकैः उक्तः न तु तात्पर्येण परमार्थदर्शनं तु इह प्रकृतम् तच्च उक्तम् उपसंह्रियते एषा ते विहिता इति शास्त्रविषयविभागप्रदर्शनाय शोक मोह अपनयनाय लौकिको न्याय है. अलौकिक એટલે કે વ્યવહારિક ન્યાય કે વ્યવહારિક જે નિયમ છે સ્વધર્મમ અપિચાવેક છે, કેવી રીતે વ્યવહાર કરવો એવું ભગવાને બતાવ્યું. તેના માટે શોક મોહ અપનયનાય. અર્જુનના મનમાં આ ગુરુ સ્વજન વગેરેના મૃત્યુને કારણે જે શોક જમ્યો એને કારણે એનામાં મોહ જમ્યો. મોહ અર્થાત અવિવેક કે જે યુદ્ધ પોતાનું કર્મ છે, સ્વધર્મ છે, એને અધર્મ માને છે અને યુદ્ધમાંથી નિવૃત્તિ એ જે ખરેખર પોતાનો ધર્મ નથી એને સ્વધર્મ માને, એમનો મોહ. એટલે આ પ્રકારનો મોહ સમય એમનો શોકમાંથી. એટલે શોક અને મોહ જે છે એ સમ્યક જ્ઞાન કે આત્મજ્ઞાન કે કોઈ પણ પ્રકારના જ્ઞાન માટેના પ્રતિબંધક છે. જ્યાં સુધી મનમાં શોક અને મોહ હોય ત્યાંથી કશી વસ્તુ સમજાય જ નહીં. આપણું મન કોઈ રીતે સરળ સ્પષ્ટતાથી વિચાર કરી જ ના શકે. શોક આપણા મનમાં છવાઈ ગયો હોય અને એને કારણે વસ્તુ બધી ઉલટી સમજાતી હોય તો કોઈ રીતે કોઈ વસ્તુનો નિર્ણય આપણે યોગ્ય કરી જ ના શકીએ. એટલે અત્યારે અર્જુન કોઈ પણ વિષયનો સ્પષ્ટ કે યોગ્ય નિર્ણય કરવા માટે એની સ્થિતિમાં જ નહોતો. એટલે આ શોક અને મોહ એના માટે કેવા હતા? પ્રતિબંધક સમાન હતા, કોઈ નહીં માટે. અને શોક મોહ જ્યાંથી દૂર ન થાય બધો ઉપદેશ કઈ કામમાં ન લાગે. આ 11 થી 30 સુધીના શ્લોકમાં બધો ઉપદેશ કર્યો, કઈ કામમાં ન લાગ્યું, કારણ કે હજી એના મનનું પૂરું ગયું નથી. એટલે ભગવાને આ શ્લોકોની અંદર એ શોક અને મોહ કેમ દૂર થાય તે માટેનો ઉપદેશ આપવો પડ્યો, જેથી શોક મોહ દૂર થાય તો આગળ જે કહેવામાં આવ્યું એ વસ્તુ હજુ સમજી શકે. લૌકિકો ન્યાય હે. આ લૌકિક જે ન્યાય છે, લૌકિક જે નિયમ છે એ ભગવાને 8 શ્લોકોમાં કહ્યો. નતું તાત્પર્ય, પરંતુ આમાં તાત્પર્ય વ્યવહારનું નથી. તાત્પર્ય કેવું છે? પરમાર્થનું, મોક્ષનું તાત્પર્ય. મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? ત્યારે આત્મજ્ઞાન થાય ત્યારે. અને આત્મજ્ઞાન થવા માટેનો ઉપદેશ ભગવાન આપ્યો. આત્મા અનાત્મ વિવેક વગેરે ભગવાન બહુ સુંદર છે એમણે એનું નિરૂપણ કર્યું. એનું મુખ્ય એનું તાત્પર્ય છે કે મુખ્ય વિષય છે. પરંતુ એ જ્ઞાન થવામાં થોડા શોક અને મોહરૂપી પ્રતિબંધ હોવાને કારણે એ પ્રતિબંધ દૂર કરવા પૂરતું ભગવાને આ 8 શ્લોકોમાં જે વ્યવહારિક ઉપદેશ આપ્યો તે પણ એ પરમાર્થને અનુસરીને જ છે. નહીં કે વ્યવહાર માટે વ્યવહારનો ઉપદેશ નથી, પરમાર્થ માટે આ વ્યવહારનો ઉપદેશ છે. એટલે શંકરાચાર્ય કહે છે નતું તાત્પર્ય. આમ તાત્પર્ય વ્યવહારમાં નથી, તાત્પર્ય તો પરમાર્થમાં છે. પરમાર્થ દર્શનમ તુ ઇહ પ્રકૃતમ. અહીંયા કયો વિષય ચાલી રહ્યો છે? પરમાર્થ દર્શનમ. સ્વેવાહમ જાતુનાસમ નત્વમ નીને જનાધિપાહ. ત્યારથી ભગવાને આ પરમાર્થની ચર્ચાનો પ્રારંભ કર્યો.
એવું નથી કે હું ક્યારેય પણ નહોતો, એવું નથી કે તું પણ ક્યારેય નહોતો, એવું નથી કે આ બધા ક્યારે નહોતા, અર્થાત બધા હતા જ. અને એવું પણ નહીં હોય કે આપણે કોઈ ક્યારે નહીં હોઈએ, હંમેશા આપણે હોઈશું જ. અર્થાત હું તું અને સર્વ બધા નિત્ય જ છે. અને નિત્યમાં બધા ના હોય, નિત્ય તો એક જ હોય. અને તેથી આ આત્મા નિત્ય છે, એક છે. આવો ઉપદેશથી શરૂ કર્યું પહેલું જ. અને પછી આત્મા કેવું નિત્ય છે? ઉત્તમ ઉપપાદિતમ. પછી પાછું ભગવાને ઘણી બધી દલીલો અને બીજા પ્રમાણોથી પણ બતાવ્યું અર્જુનને જે આત્મા નિત્ય છે. નિત્ય છે કારણ કે અવિકારી છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. આમ ભગવાને આત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું. આમ પરમાર્થનો જ આ પ્રસંગ છે. ભગવાન હવે એનો જ ઉપસંહાર કરે છે. ઉપસંહાર પછી કહી શકીએ કયો વિષય છે. આ બધી ટેકનિકલ વસ્તુઓ છે, પરંતુ વિષયનો નિર્ણય કરવા માટેની પણ એક પદ્ધતિ છે. આટલું લાંબુ થોડું બોલ્યા કે લખ્યું એની અંદર શું એનો હેતુ છે એનો ખબર નથી પડતો. લોકો જયારે પ્રવચન આપે ત્યારે અહીંથી ત્યાંથી ત્યાં હવે ચારે બાજુ ફરતો હોય કે આપણે ખબર ના પડે. બહાર નીકળવા પૂછે કે શું ખબર ના પડે. બહુ મજા આવી પણ સમજ ના પડે. મજા આવ્યું પણ શું કર્યું ખબર ના પડે. બહુ ઊંચી વાતો કરી કે આડે આવડ્યું એવું તો થઈ જાય પણ સમજ ના પડે આપણે શેનો વિષય હતા, આટલું શેના માટે બોલ્યા. તો એ નક્કી કરવા માટે વિષય જે છે એ નક્કી કરવા માટેના પણ લિંગ છે, એ માટેની પણ લક્ષણ છે. ઉપક્રમ અને ઉપસંહાર એક એનું અગત્યનું લક્ષણ છે. ઉપક્રમ એટલે કે પ્રારંભ, ઉપસંહાર એટલે અંત. તો જે નિત્ય વિષય હોય એનાથી જ પ્રારંભ થાય. તો એ વસ્તુ આપણા મગજમાં ખાસ છે. જે કહેવાનું છે એ માટે આપણે ઉત્સુક હોઈએ એટલે તરત શરૂઆત એનાથી જ કરીએ. અને જોડે જોડે એ સમજ્યો છે કે બરોબર નક્કી કરવાનો એનો અંત પણ એનાથી જ લાગે. એટલે ક્યાંક એનું મન આડવું નહીં. આપણે જરૂર છે કે જે શ્રોતા હોય એ બરોબર આપણે કહેવા માંગીએ છીએ એમાં જ એનું ધ્યાન સ્થિત હોય, આડવું આવવું નહીં. વારંવાર પછી એનો વિષય લાવીએ પણ અભ્યાસ બીજું કંઈક આડવું ના થઈ જાય. અને કદાચ એના મનમાં શંકાઓ હોય તો એના માટેની દલીલો હોય એ પણ આપણે આપીએ ઉપપત્તિ. અને આપણે કહીએ છીએ એને રસ પડે એટલા માટે એનું ફળ પણ આપણે આપીએ. અને પાછા કહીએ કે અમે જે કહીએ છીએ એ તને ક્યાંય મળવાનું નથી, અપૂર્વતા. આવા આના લિંગ છે બધા. અને તો હવે અહીં પણ આ લિંગ પરથી નક્કી થાય આટલા શ્લોકોની અંદર વિષય કયો હતો? તો વિષય અશોચ્યાન અન્વશોચસ્વમ નત્રેવાહમ જાતુનાથમ. આત્મતત્વના નિરૂપણથી પ્રારંભ થયો. અને ભગવાન ઉપસંહાર કેવી રીતે છે? એ સાથે અભિહિતા સાંખ્ય બુદ્ધિ. હે અર્જુન, આ રીતે મેં તને સાંખ્યમાં અર્થાત પરમાત્માના વિષયમાં જે જ્ઞાન હતું, જે ઉપદેશ હતો તેનો કર્યો. આમ ઉપસંહારમાં ક્યાં લીધે? સાંખ્ય કે આત્મતત્વ લીધે. પ્રારંભમાં ક્યાં થયો? આત્મતત્વ. અને વચ્ચે વચ્ચે સદસ્યની ચર્ચા થઈ એ આત્મતત્વ છે. એટલે કહેવામાં આવે છે કે જે વ્યવહારની ચર્ચા થઈ એ મુખ્ય વિષય નથી, એ શું છે? અવાંતર વિષય છે. એટલે એના માટે હું અહીંયા પ્રમાણ પણ આ પ્રકારનું છે. એટલે કહ્યું કે તત્વ ઉત્તમ ઉપસંહ્રિયતે એ સાથે અભિહિતા હતી. શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય. સામાન્ય ભગવાન ઉપસંહાર કરે છે. આ ચર્ચા જે થઈ પરમાર્થની એ અત્યારે એને સંકેલી કેમ લે છે કે ઉપસંહાર કેમ કરે છે? કારણ કે હવે ભગવાન નવા વિષયનો પ્રારંભ કરવાના છે. તો નવો વિષય તમે પ્રારંભ કરો ત્યારે શ્રોતાને સમજાવવું કે પેલું પૂરું થયું અને કંઈક નવું શરૂ થયું. એટલે એને કઈ ચાલ્યા કરે ઝઘડું થાય. એટલે જો એમાં વક્તાની બહુ કુશળતા જોઈએ અને શ્રોતાના મનની બરોબર સમજણ બહુ સારી જોઈએ. શ્રોતાનું મન કેવું હોય છે એ સમજવાની ખૂબ જરૂર છે. અને તો તમે ઘણું બધું કહો તો વસ્તુની અસર ના થાય કે તમે એને કે આત્માથી શરૂ કર્યું ને એનું જ ચાલે કરે છે. એટલે નહીં, હવે જે ચર્ચા કરવાના છે એનો વિષય બીજો છે. જયારે વિષય બદલાય તેના માટેનું કંઈક સૂચન હોવું જોઈએ. જેમ વિવેક ચૂડામણી વગેરે જેમ બડા સ્વામી છે ને કામ એનો અલંકાર જ બદલાઈ જાય, મીટર બદલાઈ જાય, એકદમ છંદ બદલાઈ જાય, એકદમ બહુરી આપણો અનુષ્ઠુપ ચાલતો હોય એમાંથી પછી એકદમ તૃષ્ટુપ ક્લિયર છંદ આવી જાય. તરત તુરંત એકમાં એક જ પ્રકારના શ્લોકો સાંભળ્યા કરતા હોય તો જરાક આપણે થોડાક પહેચાન પડી જઈએ. પણ એકદમ રાગ બદલાય એટલે આપણે તરત આમ જાગી જાય. શું થયું? 9 વાગ્યું. અંકલજી અમે કઈ 9 વાગે રહ્યું છે ધ્યાન ખેંચવાની જરૂર. એટલે શ્રણો એમ કે
એટલે પેલો સાંભળતા તૈયાર થાય અમને સાંભળવાનું કહ્યું એટલે કંઈક નવું આવ્યું છે. એટલે એમાં મિત્ર ભગવાન મળ્યા છે એ સાથે અભિધા પાણી છે બુદ્ધિ યોગી તો એમાં શું એટલે હજુ કંઈક નવું આવ્યું એટલે અહીં ભગવાન નવા વિષયનો પ્રારંભ કરે છે. અને એટલા માટે પણ જૂના પુરાણ અત્યારનો જે વિષય છે જેની ચર્ચા ચાલી રહી છે એનો ઉપસંહાર કરવાની આવશ્યકતા છે અને નવા વિષયનો પ્રારંભ કરવાની પણ આવશ્યકતા છે. શંકરાચાર્ય કહે છે શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય આ વિષયનો એક વિભાગ છે એ પ્રદર્શિત કરવા માટે શાસ્ત્રની અંદર આ પ્રકારનો જે વિષયનો વિભાગ છે દ્વે નિષ્ઠે બે પ્રકારની કે બે નિષ્ઠા દ્વિધા નિષ્ઠા એક તો જ્ઞાન નિષ્ઠા અને બીજી કર્મ નિષ્ઠા આ પ્રકારનો શાસ્ત્રનો વિભાગ સર્વત્ર છે અને ભગવદ ગીતામાં પણ એ પ્રકારનો વિભાગ છે. તે નિષ્ઠા વાસ્તવિક પ્રારંભ કરે શંકરાચાર્યની ચર્ચા નિષ્ઠા વાસ્તવિકમ સર્વમ એ મંત્ર છે એ જ્ઞાન નિષ્ઠા પૂર્વ નિર્વેહ કર્માણી એ કર્મ નિષ્ઠા સાંખ્ય અને યોગ કે જ્ઞાન અને કર્મ નિવૃત્તિ અને પ્રવૃત્તિ આ પ્રકારના દ્વિવિધો વેદોક્તો ધર્મ પ્રવૃત્તિ લક્ષણો નિવૃત્તિ લક્ષણ છે. આ વેદમાં બે પ્રકારનો ધર્મ છે એક પ્રવૃત્તિ અને નિવૃત્તિ. તો નિવૃત્તિની ચર્ચા ભગવાન કરી હવે પ્રવૃત્તિની ચર્ચા કરવા માંગે છે કે કેવી રીતે પ્રવૃત્તિ કરવી જેથી આપણે નિવૃત્ત થઈએ અને ગૂંચવાયા ના કરીએ. પ્રવૃત્તિ સામે એવી થતી હોય કે અંદર ગૂંચવાયા જ છે બધાના વધારે પ્રવૃત્તિ અને પ્રવૃત્ત થવા જઈએ તો ત્યારે બહાર જ ના નીકળે ને. એટલે યોગનો પ્રવૃત્ત એવી રીતે પ્રવૃત્તિ કરવી જેથી એ પ્રવૃત્તિમાંથી મુક્ત થઈએ અને નિવૃત્તિ માટે તૈયાર થઈએ. એ પણ જરૂર છે કારણ કે ભગવાને કહ્યું કે હજી આ નિવૃત્તિ માટે તૈયાર લાગતો નથી. આ ઉપદેશ આપે છતાં પણ એ ઉપદેશની જેવી અસર થવી જોઈએ એવી અસર અર્જુન પર થયેલી નહીં જણાવી હોય ભગવાનને. અને એટલા માટે કંઈક એવા પ્રતિબંધકો છે કે જેને કારણે અર્જુન આ વિષયમાં આ વસ્તુનું દર્શન કરી શકતો નથી. એ પ્રતિબંધ દૂર કરવાની આવશ્યકતા ભગવાનને જણાય નથી. આ પ્રવૃત્તિ ધર્મ જે છે આ સાજ યોગ છે એનો ભગવાન ઉપદેશ આપે છે. અંતિમ શાસ્ત્રમાં આ વિભાગ છે એક પ્રવૃત્તિ અને નિવૃત્તિ યોગ અને સાંખ્ય કર્મ અને જ્ઞાન એ પ્રકારનો વિભાગ છે. એ પ્રદર્શન કરવા માટે સ્પષ્ટ કરવા માટે પણ ભગવાન ઉપસંહાર કરે છે અને નવા વિષયનો પ્રારંભ કરે છે. કોઈ પ્રશ્ન પૂછે કે એવું અત્યારે કરવાની શું જરૂર પડી ત્રીજા અધ્યાયમાં કરવાનું જ છે ને. લોકેશની દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તર મયાનગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. આમ સાંખ્ય માટે જ્ઞાન યોગ અને યોગી માટે કર્મ યોગ આ પ્રકારની જે બે નિષ્ઠા છે એની તો ભગવાન સ્પષ્ટ નિરૂપણ ત્યારે કરવાના છે તો અત્યારથી કરવાની શી જરૂર. એટલે શંકરાચાર્ય આગળ જશે દર્શિતે પુનઃ શાસ્ત્ર વિષય વિભાગે ઉપરિષ્ટાત જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ ઇતિ નિષ્ઠાદ્વય વિષયમ શાસ્ત્રમ સુખમ પ્રવર્તિષ્યતે શ્રોતારસ્ય વિષય વિભાગેન સુખમ ગ્રહીષ્યન્તે ઇત્યતઃ આહ. દર્શિતે આ જે વિભાગ છે નિષ્ઠાદ્વય છે એ નહીં દર્શિતે અહીં જો નિર્દેશ કરી દેવામાં આવે પુનઃ શાસ્ત્ર વિષય વિભાગે ઉપરિષ્ટાત એટલે પાછળથી આગળ જતા જ્ઞાન યોગી અને સાંખ્યાનામ કર્મ યોગ અને યોગીનામ આ પ્રકારની જે બે પ્રકારની નિષ્ઠા છે એનો સ્પષ્ટ વિભાગ એ જયારે આવશે અત્યારથી જેનું સૂચન કરી દેવામાં આવ્યું હોય કે અત્યારથી જ પોતાના મનની અંદર આ વસ્તુનું સૂચન કરવામાં આવ્યું હોય તો ફરી જયારે આવે ત્યારે નિષ્ઠાદ્વય વિષય શાસ્ત્ર સુખમ પ્રવર્તિષ્યતે શાસ્ત્રને પણ સરળતા રહે. પહેલેથી જે કહેવાનું હોય એના માટેનું સૂચન જો અપાઈ ગયું હોય તો પછી જયારે આપણે કહેવાનો પ્રસંગ આવે ત્યારે ફરી પાછું એનું નવેસરી શરૂ ના કરવું પડે. કારણ કે જયારે પ્રસંગ હતો ત્યારે એકવાર કહી દીધેલું એટલે ફરી જયારે ખરેખર કહેવાનો પ્રસંગ આવે ત્યારે એ પ્રકારની ભૂમિકા રચાઈ ગઈ હોવાને કારણે એ કહેવામાં પણ સરળતા રહે એટલે શાસ્ત્રને પણ સરળતા રહે.
અને શ્રોતાને પણ સરળતા આ ભાઈ શું કહે છે એમ નવું છે એટલે એને ખબર છે હા આ વાત પહેલા કહેવામાં આવે છે હવે એની ચર્ચા કરે છે એટલે શ્રોતારસ્ય વિષય વિભાગ સુખમ ગ્રહિત બધી શ્રોતા હોય છે પણ વિષય વિભાગ એમના મનમાં પણ વિષયનો વિભાગ થઈ ગયો છે એટલે સુખમ ગ્રહિત સંગી સરળતાથી એ લોકો પણ ગ્રહણ કરી શકે એટલે શ્રોતાઓને ગૂંચવાયા કરવા એવો હેતુ નથી હોતો વક્તાઓનો જેટલી સરળતા શ્રોતા પણ જેટલા શું કહેવાય સ્વસ્થ હોય એટલું વક્તાને પણ સારું એટલે ઓછો પ્રયત્ન કરો પણ એટલે શ્રોતાને સ્વસ્થ રાખવા એમને પણ એટલે પહેલેથી અમુક પ્રકારનો ખ્યાલ એટલા માટે આપી દેવામાં આવતો હોય છે જેથી એ પ્રકારના વિચારો પરનું જયારે નિરૂપણ થાય ત્યારે શ્રોતા પણ એના માટે તૈયાર હોય અને સરળતાથી ગ્રહણ કરી શકે આ બંનેને સરળતા રહે શાસ્ત્રને પણ સરળતા રહે અને શ્રોતાને પણ સરળતા રહે એટલા માટે અત્યારથી જ આ જે નિષ્ઠા દ્વય છે આ બે પ્રકારની નિષ્ઠા છે કે જે વિષયનો વિભાગ છે એનું નિરૂપણ એ પ્રકારનો વિભાગ અત્યારે ભગવાન અહીંયા બતાવે છે એ સાથે હવે આ પછીના શ્લોકમાં કહે છે 39મો શ્લોક એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિ યોગે ત્રિમાં શૃણુ બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસે તે સાથે સાંખ્ય બુદ્ધિ અભિહિતા સાંખ્ય એટલે કે સાંખ્ય વિષયમાં વિષય સપ્તમી સાંખ્યના વિષયમાં સમ્યક ખ્યાયતે અનયા એટલે સંખ્યા જેના વડે કોઈ વસ્તુનું સ્પષ્ટતાથી નિરૂપણ કરવામાં આવે છે એ શાસ્ત્ર જેનાથી આત્મતત્વનું સ્પષ્ટતાથી નિરૂપણ કરવામાં આવે છે એ શાસ્ત્રને સંખ્યા કહે છે ઉપનિષદ એટલે આમ તો સંખ્યાનો તો સંખ્યા થાય પરંતુ વેદાંત લોકો સંખ્યાનો સાંખ્ય એટલે પૂરું સાંખ્ય શાસ્ત્ર ના થવું જોઈએ વેદાંત નું સાંખ્ય જુદું છે કારણ કે આ ભગવાન અને આ લોકો સાંખ્ય યોગ કહે એટલે કોઈને એમ કે પેલા સાંખ્ય જે છે એ લોકોનો આ યોગ છે તો કે ના એ નથી આ જુદું છે અમારો સંખ્યા શબ્દનો અર્થ જુદો છે સંખ્યા એટલા સંખ્યા ને 1 2 3 4 એવું નહીં એ પેલા લોકોનો ધર્મ છે 24 તત્વને 25 તત્વને 28 તત્વ ગણ્યા જ કરે બેઠા માટે એમને સાંખ્ય કહેવામાં આવે છે પરંતુ આપણી સંખ્યા એટલે સમ્યક ખ્યાયતે અનયા એટલે સંખ્યા આત્મતત્વ જેનાથી સ્પષ્ટ રીતે નિરૂપિત થાય છે એ શાસ્ત્રને કહેવાય સંખ્યા અર્થાત ઉપનિષદ આ સંખ્યા વડે જેનું નિરૂપણ કરવામાં આવે છે એનું નામ સાંખ્ય ઔપનિષદ પુરુષ આ પરમાત્મા જે ઉપનિષદનો એકમાત્ર વિષય છે એ પરમાત્મા ને સાંખ્ય કહેવામાં આવે છે સંખ્યા એટલે ઉપનિષદ એ ઉપનિષદ થી જેનું પ્રતિપાદન થાય છે એનું નામ સાંખ્ય સાંખ્ય શબ્દ નો થાય છે અહીંયા આત્મતત્વ આમ પરમાર્થ તત્વનું જે બુદ્ધિ એટલે જ્ઞાન એટલે અંતઃકરણ નહીં પણ જ્ઞાન આ પરમાર્થ તત્વનું જે જ્ઞાન છે અભિજ્ઞતા એ ઉપદેશ જ્ઞાન જે છે એ તેને પ્રદાન કરવામાં આવ્યું એટલે અર્જુન સમજી જાય કે બસ આ વિષય પૂરો થયો એ પણ જરૂરી છે અને એ જમાનાની અંદર તો આવ્યું તો શ્રવણ જ હતું ને અંતથી એવું નથી કે એક પ્રકરણ પૂરું થયું પછી બીજું શરૂ થયું એવું ના હોય કે પ્રકરણનું પછી ટાઇટલ હોય શીર્ષક એટલે ખબર પડે કે આ પેલું પૂરું થયું નવું શરૂ થયું અને એટલે આખી પદ્ધતિ જે ઉપદેશની પરંપરામાં કે ઉપદેશ દ્વારા જ તો શ્રોતાને કહેવામાં આવે છે કે જો આ એક વિષય પૂરો થયો યોગે હે બુદ્ધિ તું ઇમામ શું પરંતુ અથવા તો હવે વિષયનું પરિવર્તન ફેરફાર થાય છે એટલે કે હવે યોગે એટલે કે યોગ વિષયમાં યુદ્ધ અને એના યોગ જેના વડે કંઈક જોડવામાં આવે છે નામ યોગ એટલે કર્મને અહીંયા યોગ કહેવામાં આવે છે કારણ કે એના વડે જે સાધક છે એ જ્ઞાન સાથે જોડાય છે આમ તો મોક્ષ સાથે જોડવાનું સાધન છે પણ પરોક્ષ સાધન છે પ્રત્યક્ષ સાધન નથી તો યોગ વિષયમાં હવે જે બુદ્ધિ અર્થાત જે જ્ઞાન આપવામાં આવશે તેનું હવે તું સાંભળો પ્રશ્ન થાય ને સાંભળવાની જરૂર કે બુદ્ધા એટલે એને દરેક વખતે પાસે એને ઉત્સાહ ઉત્પન્ન કરવો પડે નહીં તો કોઈ જગ્યાએ સાંભળવા માટે તૈયાર નથી ને અર્જુન પણ આવો પ્રશ્ન પૂછે કે તમે કહો છો પણ સાંભળો ભગવાન એમાં કઈક મળવાનું છે કે હા એટલે ભગવાન એનામાં રુચિ ઉત્પન્ન કરે છે ઉત્સાહ ઉત્પન્ન કરે છે કે જો
આ કોઈ સામાન્ય વસ્તુ નથી. બુદ્ધ્યાયુક્તો યયા બુદ્ધ્યાયુક્ત. હે પાર્થ, જે બુદ્ધિથી યુક્ત થઈને અથવા જે બુદ્ધિ જે જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મ બંધમ પ્રહાસ્યતિ, આ કર્મ જે બંધ છે એ તું તોડી નાખશે અથવા કર્મ બંધનમાંથી મુક્ત થશે. એટલે આ જે કર્મયોગનું જ્ઞાન છે એ કર્મરૂપી બંધનમાંથી મુક્ત થવા માટેનું સાધન હોવાને કારણે સાંભળ. શંકરાચાર્ય કહે આવે, હા સમજાવે છે. એષા તે તુભ્યં અભિહિતા ઉક્તા સાંખ્યે પરમાર્થ વસ્તુ વિવેક વિષયે બુદ્ધિ જ્ઞાનમ સાક્ષાત શોકમોહાદિ સંસાર हेतु दोष निवृत्ति कारणम योगे तो तत्प्राप्ति उपाय निस्संगतया द्वंद्व प्रहाण पूर्वकम ईश्वर आराधनार्थे कर्म योगे कर्म अनुष्ठाने समाधि योगे च माम अनंतरमेव उच्यमाना बुद्धिं शृणु. ऐसा એટલે કે આ હમણાં જેનો ઉલ્લેખ થયો એ આ તે એટલે કે તુભ્યમ અભિહિતા ઉક્તા. આ તને હમણાં જે કહેવામાં આવ્યું સાંખ્ય એટલે શંકરાચાર્ય કહે છે પરમાર્થ વસ્તુ વિષય. આમ તો સાંખ્ય સાચું વિભક્તિ છે, તેનો અર્થ થાય છે વિષય સપ્તમી એટલે કે પરમાર્થ વસ્તુ વિષય વિવેક વિષય. પરમાર્થ વસ્તુ એટલે કે આત્મા પરમાત્મા એનો વિવેક થવો જોઈએ. આ વિવેક જ્ઞાન છે, કારણ કે અનાત્માને આત્મા માની લેવામાં આવે છે, આત્માને અલ્પ માની લેવામાં આવે છે, અને તેથી આત્મ અનાત્મ વિવેકની આવશ્યકતા છે. શા માટે મને આ પ્રકારની એક સંસારની કે જીવત્વની કે અલ્પતાની લાગણી થાય એનું કારણ છે. તું ખરેખર આત્મા અલ્પ છે માટે હું મારી જાતને અલ્પ માનું છું? શાસ્ત્ર કે ના, આત્મા અલ્પ નથી તો મને કેમ અલ્પતાની લાગણી થાય છે? એનો અર્થ એ થયો કે કોઈ અલ્પ વસ્તુને આત્મા માની લઉં છું. તો આત્મા અથવા દેહ મન બુદ્ધિ જે અલ્પ છે એને આત્મા માની લેવાને કારણે આ અલ્પતાનો ભાવ અલ્પતાની લાગણી જે જન્મે છે એનું સંસાર. અંતેથી આત્મ અનાત્મ વિવેક ની જરૂર છે. એટલે આત્મ અનાત્મ વિવેક જ્ઞાન ભગવાને એનો ઉપદેશ આપ્યો. પરમાર્થ વસ્તુ વિવેક વિષય જ્ઞાનમ. જ્ઞાન કેવા પ્રકારનું છે? શંકરાચાર્ય સાક્ષાત શોક મોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણ. એટલે સંસારનું જે દોષ છે સંસારથી એનું નિવૃત્તિનું એક સાક્ષાત કારણ છે અને એક પરોક્ષ કારણ છે. જ્ઞાન જે છે એ સંસારની નિવૃત્તિનું સાક્ષાત કારણ છે. એટલે જ્ઞાન થાય એટલે આપોઆપ સંસારમાંથી નિવૃત્તિ થાય. જ્યારે જે યોગ છે એ એનું પરોક્ષ કારણ છે, પ્રત્યક્ષ કારણ નથી. યોગનું જ્ઞાન થયા પછી પણ આત્મજ્ઞાન કે વિવેક જ્ઞાન થાય તો જ સંસારમાંથી મુક્તિ મળે. સાક્ષાત શોક મોહાદિ. શોક અને મોહ એટલે શું? રાગ દ્વેષ, કર્તૃત્વ ભોક્તૃત્વ. આ બધું હું કરતા છું, હું ભોગતા છું, આ મને જોઈએ, આ મને ના જોઈએ. રાગ દ્વેષ કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધું છે અનર્થ. આ બધી વસ્તુ અનર્થ લાવનારી હોય. રાગ દ્વેષ પણ અનર્થ ને લાવે, કારણ કે આપણો રાગ દ્વેષ પૂરો ન થાય એટલે દુઃખ થવાનું છે. કર્તૃત્વ પણ અનર્થ લાવે, ભોક્તૃત્વ પણ અનર્થ લાવે. ભોક્તૃત્વ હોય એટલે કર્તૃત્વ જન્મે, કર્તૃત્વ હોય એટલે કર્મ ફળ જન્મે, એમાંથી વળી પાછો ભોગ જન્મે, વળી પાછા રાગ દ્વેષ જન્મે. આ પ્રકારે આ અનર્થનું ઉત્પન્ન કરનાર હોવાને કારણે શોક મોહાદિ, શોક મોહ વગેરે, શોક મોહ રાગ દ્વેષ કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે વગેરે જે અનર્થ છે એનું નામ સંસાર. સંસાર એટલે બીજું કશું નથી. શોક મોહ એટલે સંસાર છે કે નહીં? શોક છે તો કે હા તો સંસાર છે, શોક નથી તો કે સંસાર નથી.
કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, રાગ છે, દ્વેષ છે, શોક છે, મોહ છે, તો સંસાર એનું નામ સંસાર. સત્ય હેતુ દોષ એ સંસારનો હેતુ કયો દોષ છે? અજ્ઞાનમ. તો આત્મા અજ્ઞાનને કારણે જ આવું થાય. એમાં કોઈનો વાંક નથી હોય, એમાં કોઈનો વાંક નથી. અજ્ઞાનને કારણે થાય છે. એ અજ્ઞાન કે આપણે ઉત્પન્ન કર્યું નથી. અજ્ઞાન તો છે, પરંતુ એ આપણે શોક મોહ આપણો વાંક નથી. પરંતુ ચાલુ રાખીએ તો જુદી વાત છે. પરંતુ સુખ થાય, રાગ દ્વેષ હોય એમાં પણ આપણો વાંક નથી. કર્તૃત્વ ભોક્તૃત્વ હોય એમાં કોઈ વાંક છે જ નહીં. પણ કર્તૃત્વ ભોક્તૃત્વ એ જ આ બધા દુઃખનું મૂળ છે. એ આપણે સમજીએ તો પછી આપણે એને વધારે આગળ ના વધારીએ. દોષ છે તો અજ્ઞાનમ, આત્માનું અજ્ઞાન છે, એમાંથી આ જન્મનું છે. કષ્ટ નિવૃત્ત કારણમ, આ પ્રકારના અજ્ઞાન ત્યાં શોક મોહરૂપી સંસારના ઉત્પત્તિનું કારણ છે. કે અજ્ઞાનની સાક્ષાત નિવૃત્તિ કોણ કરે છે? જ્ઞાન. એટલે કે અજ્ઞાન કહે છે. આ લોકો અવિદ્યા કેમ કહે છે? કે અજ્ઞાન કેમ કહે છે? જ્ઞાન વિરોધી. જે જ્ઞાનનો વિરોધી છે એનું નામ અજ્ઞાન. જે અહીં આગળ લગાડવામાં આવ્યો એ વિરોધીના અર્થમાં છે. એ તો કે અભાવના અર્થમાં નથી. જ્ઞાન અભાવ એટલે અજ્ઞાન નથી, તો જ્ઞાન વિરોધી અજ્ઞાન એ છે. નહીં તો અજ્ઞાનમ તસ્ત નિવૃત્ત સાક્ષાત નિરપેક્ષમ કારણમ. આ જ્ઞાન બીજી કોઈ વસ્તુની અપેક્ષા રાખતું નથી. જ્ઞાન એ સંસાર નિવૃત્તનું સાક્ષાત કારણ છે. પછી એમાં કર્મ જોઈએ, ઉપાસના જોઈએ, એવું કશાની અપેક્ષા રાખ્યા વગર જ જ્ઞાન મનુષ્યને સંસારમાંથી નિવૃત્ત કરે છે. એ સંસારનું એકમાત્ર કારણ છે જ્ઞાન. જો સંસારનું બીજું કોઈ કારણ હોત તો જે પ્રકારનું કારણ હોય એ પ્રકારનો ઉપાય કરવો પડે. તો ભગવદ ગીતામાં આપણા બધા દુઃખનું નિદાન શું છે? અજ્ઞાન. એ પ્રકારનું નિદાન હોવાને કારણે માત્ર જ્ઞાનથી જે દૂર થાય. જો બીજું કઈ નિદાન હોત કે ખરેખર આ દુઃખી છે, દુઃખ સાચું હોત તો જ્ઞાનથી ન દૂર થાય. જ્ઞાનથી કોઈ વસ્તુ નાશ ન થાય, કોઈ વસ્તુની ઉત્પત્તિ ન થાય. જ્ઞાનથી માત્ર અજ્ઞાનનો જ નાશ થાય. અને અજ્ઞાન જે જે જન્મ્યું હોય એનો નાશ થાય. આ શોક વગેરે અજ્ઞાનમાંથી જન્મ્યા હોવાને કારણે એ જ્ઞાનથી દૂર થાય, મિત્ર ન થાય. અને જ્ઞાન એ સંસાર નિવૃત્તનું સાક્ષાત કારણ છે. સાક્ષાત નિરપેક્ષ, કોઈ પ્રકારની બીજી વસ્તુની અપેક્ષા વગરનું કારણ છે. એની માટેનું જે જ્ઞાન છે અભિતા, એ ભગવાને એનો ઉપદેશ આપી દીધો. યોગે તો સત્પ્રાપ્તિ ઉપાય. તો યોગ કયો છે? તો સાક્ષાત સાધન નથી. એ કેવું છે? સત્પ્રાપ્તિ ઉપાય હૈ, જ્ઞાન પ્રાપ્તિ ઉપાય હૈ. યોગ છે એ જ્ઞાનની પ્રાપ્તિ ઉપાય છે. એટલે યોગ એટલે શું? અત્યારથી શંકરાચાર્ય કહી રહ્યા છે. નિસ્સંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ ઈશ્વર આરાધનાર્થે કર્મ યોગે કર્મ અનુષ્ઠાને સમાધિ યોગે છે. તો કર્મ યોગ એટલે માત્ર કર્મ કરવું નહીં, પરંતુ નિસ્સંગતયા. નિસ્સંગતયા અર્થાત ફલાભિસંધિ વૈભવ્યમ, કોઈ પ્રકારના ફળની કે વળતરની અપેક્ષા વગર કર્મ કરવું, અર્થાત નિસ્સંગ. કર્મ કરતી વખતે ફળની ગણતરી ના હોય, તો મારો ધર્મ છે માટે કરું છું, એ પ્રકારની જ માત્ર સમજ હોય. મને આવું મળશે એટલા માટે કર્મ કરું છું કે નહીં, મારે કરવું જોઈએ માટે કરું છું. આ પ્રકાર કર્મની પાછળની આ જે સમજ છે એને કહેવાય છે અસંગતા. તો નિસ્સંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ, કોઈ રાગ અને દ્વેષનો ત્યાગ કરીને આ પ્રકારે મારો આગ્રહ છે પૂરો થવો જોઈએ, આ વસ્તુ થવી જોઈએ, આમ ન થવી જોઈએ, તો કોઈ પ્રકારના આગ્રહ વગર દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ, દ્વંદ્વ રાગ દ્વેષ વગેરે દ્વંદ્વ છે એના ત્યાગ સહિત. તો કર્મ શેના માટે કરવું? આપણે કર્મ કેમ કરીએ? અમુક વસ્તુ થાય તો સારું, અમુક ના થાય તો સારું, અમુક વસ્તુ ચડે તો સારું, અમુક વસ્તુ મળે તો સારું. એના માટે તો કર્મ કરતા હોય. એ જ જયારે ન હોય તો કર્મ શેના માટે કરવા? તો કહે છે કે ઈશ્વર આરાધના છે. કર્મ કોઈ વસ્તુ થાય કે ન થાય, મને વળતર મળે કે ના મળે એ માટે નહીં, ઈશ્વર આરાધના છે. આનાથી ઈશ્વર પ્રસન્ન થાવ એ પ્રકારની ઈશ્વરની આરાધના માટે કર્મયોગ એટલે કર્મ અનુષ્ઠાને, બુદ્ધિ યોગે તુવાંસનો યોગ એટલે કર્મ અનુષ્ઠાને. હવે કર્મનું અનુષ્ઠાન આ રીતે કરવા માટે જે ઉપદેશની જરૂર છે તે હવે ભગવાન વિષ્ણુ
સમાધિ યોગે છે બે પ્રકારના કર્મ છે. એક છે બાહ્ય ઇન્દ્રિય થતું કર્મ અને બીજું છે માનસ વ્યાપાર. તો માનસિક જે કર્મ કરવાના છે ઉપાસના વગેરે એના માટે સંખ્યા કે સમાધિ યોગે. એટલે જ્યાંથી આ કર્મ જે થાય છે અંતઃકરણ શુદ્ધિ અને ઉપાસના જે થાય છે અંતઃકરણ નૈષ્કલ્યમ. તો સમાધિ યોગે છે ઇમામ અનંતરમેવ ઉચ્યમાના. ઇમામ એટલે કે આ નહીં, હવે પછી તરત જેનો ઉપદેશ આપવામાં આવવાનો છે બુદ્ધિ શું એના ઉપદેશ ના આવે તો સાંભળ. એટલે કે સાંખ્ય નો પરમાર્થ વિશેનો ઉપદેશ તમે આપી દો. હવે કર્મ જે ઉપદેશ છે એની તો સમાચાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. लाभालाभौ जया जयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यति. एषा ते विहिता साङ्ख्ये बुद्धियोगे त्विमां शृणु. बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यति. एषा ते सांख्ये बुद्धि अविहिता. આ પ્રકારે સાંખ્ય વિષયમાં બુદ્ધિ અથવા જે જ્ઞાન છે અવિહિતા એનો ઉપદેશ કરવામાં આવ્યો. બુદ્ધિ યોગે બુદ્ધિ તું ઇમામ શૃણુ. હવે યોગ વિષયમાં જે ઉપદેશ આપવાનો છે એનું શ્રવણ કરો. શા માટે આ કર્મયોગનો ઉપદેશ શા માટે ભગવાન આપે છે? તો બુદ્ધ્યા યુક્તો જયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યતિ. હે પાર્થ, જયા બુદ્ધ્યા યુક્ત જે બુદ્ધિથી યુક્ત થઈને અર્થાત જે બુદ્ધિ પ્રાપ્ત કરીને કર્મબંધન પ્રહાસ્યતિ. આ કર્મબંધનનો તું નાશ કરી શકશે. તું કર્મબંધનનો નાશ કરી શકશે જો આ બુદ્ધિ પ્રાપ્ત કરશે તો. શંકરાચાર્ય ભગવાને સમજાવ્યું કે બે બુદ્ધિ ભગવાન આ શાસ્ત્રમાં વાત કરે છે. એક તો સાંખ્ય બુદ્ધિ અને બીજી યોગ બુદ્ધિ. સાંખ્ય એટલે પરમાર્થ વસ્તુ વિવેક વિષય બુદ્ધિ જ્ઞાનમ. સાંખ્ય નો સમજાય. સાંખ્ય એટલે પરમાત્મા. સંખ્યા 7 ઉપનિષદ. ઉપનિષદ વડે જેનું સુંદર રીતે પ્રતિપાદન કરવામાં આવે છે એનું નામ છે સાંખ્ય અર્થાત પરમાત્મા. સાંખ્ય બુદ્ધિ એટલે જે બુદ્ધિ અથવા ઉપદેશ કે જ્ઞાન નો વિષય પરમાત્મા છે એને કહેવાય છે સાંખ્ય બુદ્ધિ. અને એનું શું સિદ્ધ થાય? સાક્ષાત સુખ મોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણમ.
આ સંસારનો જે દોષ, સંસારનો જે હેતુ છે એટલે કોણ છે? શોક અને મોહ. અહંકાર, મમકાર, શોક, મોહ, રાગ, દ્વેષ એનું નામ સંસાર. અને એનો હેતુ કોણ છે? અજ્ઞાન. એ અજ્ઞાન રૂપ જે દોષ છે એનું નિવૃત્તિ, અજ્ઞાન દૂર કરવાનું જે સીધું કે પ્રત્યક્ષ સાધન અર્થાત જ્ઞાન. એટલે એ તો એનો મુખ્ય વિષય છે. આપણે જેનો મુખ્ય પ્રશ્ન કયો? દુઃખ, શોક અને મોહ. એનું મુખ્ય કારણ કયું? તો કે જ્ઞાન. એને દૂર કરવાનો મુખ્ય ઉપાય જ્ઞાન. જ્ઞાન સાથ આત્મ અનાત્મ વિવેક. આ જે છે એ ભગવદ ગીતાનો મુખ્ય વિષય છે. તો જે કર્મયોગ છે એનો અવાંતર વિષય છે કે ગૌણ વિષય છે, બીજા નંબરનો વિષય છે. પહેલા નંબરનો પ્રથમ વિષય કયો? સાંખ્ય, આત્મજ્ઞાન. અને બીજો વિષય છે કર્મયોગ. એ શા માટે? યોગ હેતુ તત્ પ્રાપ્તિ ઉપાય. આ સાંખ્યનું કે આત્માનું જ્ઞાન ત્યારે થઈ શકે જ્યારે આ યોગથી આપણું મન પરિપક્વ થયું હોય ત્યારે. કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક પ્રકારના સંસ્કાર બનવા જોઈએ, એક પ્રકારની માનસિક પરિપક્વતા જોઈએ. અને તે જ રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો આત્મ અનાત્મ વિવેક માટે સૂક્ષ્મ જે અંતઃકરણ જોઈએ, શુદ્ધ અંતઃકરણ જોઈએ, એવું સુશુદ્ધ સૂક્ષ્મ એકાગ્ર અંતઃકરણ આ કર્મયોગથી પ્રાપ્ત કરી શકે. અને કર્મયોગ એ આ સાંખ્યિક જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય બની રહ્યો. એ કર્મયોગને સંક્ષેપમાં સમજાવે શંકર નિસંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ ઈશ્વર આરાધનાર્થે કર્મયોગ એટલે કર્મ અનુષ્ઠાને. તો કર્મનું અનુષ્ઠાન કેવી કરવાનું? નિસંગતયા, કોઈ પ્રકારના સંગ વગર. ફલાદ સંધિ વૈધુર્યમ નિસંગત્વમ, અર્થાત ફળની કોઈ પ્રકારની દરકાર કર્યા વગર કર્મ કરવું. ફળ આવવાનું તો છે એટલે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, ફળ તો આવવાનું છે, પરંતુ જે કર્મની પાછળ ફળ એ અગત્યની વસ્તુ નથી. અમુક ફળ મળશે માટે આ કર્મ કરું છું એટલા માટે નહીં, પણ અમુક કર્મ કરવું જોઈએ માટે કર્મ કરવું જોઈએ. અને જે કંઈ ફળ પ્રાપ્ત થાય એ ફળને હું સ્વીકારી લેવા તૈયાર છું ભગવાનના પ્રસાદ તરીકે. એ પ્રકારની દ્રષ્ટિ જે કર્મની પાછળ છે એને કહેવાય નિસંગતા. એટલે કર્મમાં જ આપણે આપણો પૂરેપૂરો પ્રાણ રેડી શકીએ જો ફળની આપણે ચિંતા ન હોય તો. દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ, દ્વંદ્વ એટલે રાગ દ્વેષ, સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ. કોઈ કર્મ થતું હોય એની પાછળ આ પ્રકારની એક પ્રેરણા હોય છે કે મને સુખ પ્રાપ્ત થાવ, હું દુઃખમાંથી નિવૃત્ત થવું. આ પ્રકારની પ્રેરણાથી હંમેશા કર્મ ઉદ્ભવતું હોય છે. ભગવાન કહે કે નહીં, હવે પ્રેરણાથી કર્મ નહીં કરવાનું, ઈશ્વર આરાધના છે. આનાથી ઈશ્વર પ્રસન્ન થાવ. મારું દુઃખ નિવૃત્ત થાય કે ના થાય, કે મને સુખ મળે કે ના મળે એ અગત્ય નથી. અગત્યનું શું છે? ઈશ્વર આરાધના છે. અને ઈશ્વર પ્રસન્ન થાય, આ કર્મ ઈશ્વરની આરાધના બની રહે એ અગત્યનું છે. મારો સ્વાર્થ અગત્ય નથી. મને સુખ મળે માટે કર્મ કરું છું, હું દુઃખમાંથી નિવૃત્ત થવું માટે કર્મ કરું છું, તો એ કર્મ બંધનકારી નહીં હોય છે. એટલે ઈશ્વર આરાધના છે, ઈશ્વર પ્રસન્ન થાવ. આ કર્મ ઈશ્વરની આજ્ઞા છે અને તેથી એની આજ્ઞાનો સ્વીકાર કરું છું. કર્મ મને નથી ગમતું, એની પ્રત્યે મને દ્વેષ છે, તો પણ એનું ગણકારી છે. એટલે જે વ્યક્તિગત રાગ દ્વેષ હોય તેવું કર્મ મને ગમે છે, આ નથી ગમતું, લાવો ને એ કરું, આ નહીં કરું, તો કે નહીં. જે કરવું જોઈએ એ કર્મ કરવાનું એને ઈશ્વરની આજ્ઞા તરીકે સ્વીકારી લેવામાં આવે છે. અને એ કર્મ હું પ્રસન્ન થઉં તો કે નહીં, ઈશ્વર પ્રસન્ન થાય એ પ્રકારની ભાવના જેની પાસે છે. તો ઈશ્વર આરાધના છે, કર્મ અનુષ્ઠાન. આ પ્રકાર આ રીતે કર્મ અનુષ્ઠાન કરવું એનું નામ કર્મયોગ. તેનાથી અંતઃકરણ શુદ્ધિ, રાગ દ્વેષમાંથી મુક્ત થઈ આપણે. એ જ આખો દિવસ આપણે સંતાપ આપતા હોય ને, સતત જે વસ્તુ આપણે કનડતી હોય છે આખો દિવસ, એ રાગ દ્વેષ એ આંતરિક વસ્તુ છે. બહારનું જગત ક્યારેક કનડે, અંદર રાગ દ્વેષ હોય તો. જેમ બડા સ્વામી હંમેશા દ્રષ્ટાંત આવે કે કોઈ ફિલ્મ, કોઈ કાગળ હોય એના પર જયારે સંસ્કાર ક્યારે અંકિત થાય, ફોટોગ્રાફીની પેલી ફિલ્મ હોય એને તમે કેમેરામાં એક્સપોઝ કરો, પેલું શટર ખોલો કે તરત બહારની જે છાપ છે એ પેલી ફિલ્મ પર પડે. તમે એક સાદો કાગળ મૂકો ને ગમે તેટલી છાપ દબાવો કશું ના પડે. કેમ ના પડે? કારણ કે એ સંસ્કાર પડવા માટેનું કારણ કે ફિલ્મમાં છે, બહારની વસ્તુ કઈ નહીં જ છે. તો પેલા કાગળ પર કઈ કેમિકલ વસ્તુ જયારે લગાવી હોય ત્યારે એના પર સંસ્કાર પડે. એ ન હોય
તો ગમે તેટલા બહાર એ તમે એને ચાંપો દબાવો, બહારની સંજોગો ગમે તેટલા આવે તો પણ આના પર કઈ અસર ન થાય. તો બહારના સંજોગો ત્યારે અસર કરે છે કે આપણા પર જ્યારે આપણામાં કંઈક હોય, એટલે કેમિકલ કોટિંગ આપણા પર કંઈક હોય ત્યારે એમ આપણા મન પર રાગ દ્વેષનું કંઈક કોટિંગ એટલે કે એક પડ બાંધેલું હોય અને તો જ બહારના સંજોગો આપણા પર અસર કરી શકે, નહીં તો ન કરી શકે. સ્વામી આપે